56 શ્લોક નંબર 52। यदा ते मोहकलिलं यदा ते मोहकलिलं यदा ते मोहकलिलं यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति 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 यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदं तदा गन्तासि निर्वेदं तदा गन्तासि निर्वेदं तदा गन्तासि निर्वेदं श्रोतस्य श्रुतस्य च श्रोतव्यस्य श्रुतस्य च श्रोतव्यस्य श्रुतस्य च श्रोतव्यस्य श्रुतस्य च तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च तदा गतासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च श्रुतिविप्रतिपन्ना ते श्रुतिविप्रतिपन्ना ते श्रुतिविप्रतिपन्ना ते श्रुतिविप्रतिपन्ना ते सदा स्थायसि निश्चला यदा स्थास्यत्यनिश्चला यदा स्थायति निश्चला यदा स्थानिश्चला श्रुतिविप्रतिपन्ना ते यदा स्थायसि निश्चला श्रुतिविप्रतिपन्ना यदा स्थायति निश्चला श्रुतिविप्रतिपन्ना ते यदा यसायसि निश्चला समाधावचला बुद्धि समाधावचला बुद्धि तदा योगमवाप्यसि समाधावचला बुद्धि तदा योगमवाप्यसि समाधावचला बुद्धि तदा योगमवाप्यसि श्रुतिविप्रतिपन्ना ते यदा स्यास्यसि निश्चला समाधायचला बुद्धि तदा योगमवाप्यसि निश्चला समाधायचला बुद्धि तदा योगमवाप्यसि। હવે
52-53 એક સાથે. યદા તે મોહકલીલાં ભોગીર્યતે તરિષ્યતિ તદા ગંતાસि નિર્વેદં શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાયસે નિચલા સમાધાવચલા બુદ્ધિ તદા યોગમવાપ્યસી હરિ ઓમ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત. તતો જયમુદીરયેત. યદા તે મોહકલેલાં બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતાસि નિર્વેદં શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 111મો દિવસ આજે. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સાંખ્ય યોગના 51મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. ભગવાને અર્જુનને કીધું કે હે અર્જુન, સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનારા ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત એટલે કે નિર્વિકાર પરમ પદને પામે છે. આમ ભગવાને અર્જુનને 51મા શ્લોકની અંદર કીધું. આજે આપણે 52મા શ્લોકનો અભ્યાસ કરવાનો છે. ભૌતિક સંસ્કૃતિ નહીં પણ આત્મિક ચૈતન્યમય સંસ્કૃતિ જ માનવને બચાવી શકે છે અને વધારી શકે છે. ભૌતિક સંસ્કૃતિ નહીં પણ આત્મિક ચૈતન્યમય સંસ્કૃતિ જ માનવતા બચાવી શકે છે અને વધારી શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને આપણને આ વાત સમજાવી છે. આપણે ઘણા સમયથી 111 દિવસથી શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી છે. ઘણી બધી વાતો ભગવાને માનવ જાતને ધ્યાનમાં રાખીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભૌતિક સંસ્કૃતિથી માણસનો વિકાસ થતો નથી. ભૌતિક વસ્તુ રહેવાની, માણસ ખલાસ થઈ જવાનો, પણ ભૌતિક વસ્તુ તો રહેવાની. તેથી માનવીયની સંસ્કૃતિ ઊભી કરવા માટે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને ઘણા બધા સિદ્ધાંતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને આપણને આ વાત સમજાવી છે. ગીતા એ આપણને કર્તવ્યનો મહિમા સમજાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા શું સમજાવે છે કે માણસે પોતાનું જે કર્તવ્ય હોય એ સારી રીતે મન મૂકીને કર્તવ્ય બજાવવું જોઈએ. અધિકારની અપેક્ષા રાખવાની નહીં એમ છે, બરાબર. એટલે કે કર્તવ્યનો મહિમા સમજાવ્યો છે. તેથી એક સિદ્ધાંત જબરજસ્ત ભગવાને આ ધરતી ઉપર અર્જુનને સમક્ષ રાખી અને માનવ જાતને કીધો કે કર્મણીએ વાધિકા રસ્તે મહાફલેષુ કદાચન. હે અર્જુન, તારો કર્મ કરવામાં જ અધિકાર છે, ફળમાં નહીં, બરાબર ને. તું અધિકાર માગતો હોય તો અધિકારમાં તારો આવી રીતનો અધિકાર નથી. ફળની અંદર તારો અધિકાર નથી. કર્મ કરવાનો તારો અધિકાર છે. આવો કર્મનો દિવ્ય સંદેશ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાએ આપણને આ વાત સમજાવી છે. તેમણે સરળ અને સાફ શબ્દોમાં આપણને કહ્યું છે કે હક અને અધિકારની વાત છોડો. ગીતાએ શું કીધું? હક અને અધિકારની વાત
દોડો અને કર્તવ્ય કર્મ કરો. આજે મોટા ભાગની દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિગત હોય, કૌટુંબિક હોય, સામાજિક હોય, રાજનીતિક હોય, બધા હકની ભાષા બોલે કે અમારો હક શું, એ હકની ભાષા બોલે છે. એવા કાળની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા હક અને અધિકારમાંથી બહાર નીકળી અને કર્તવ્ય કર્મ સમજાવે છે. તારું કર્તવ્ય શું છે એ તારે બજાવવું. હક અને અધિકારની ભાષા માણસે બોલવી જોઈએ ને. આજે મોટા ભાગના દુનિયાની અંદર આજે હક અને અધિકાર બોલે. બાપની સંપત્તિ ઉપર મારો હક અને અધિકાર છે, ન આપે તો કોર્ટમાં જાય, ગમે તેમ કાવા દાવા કરી અને એ અધિકાર અને હક પ્રાપ્ત કરવાનો આજના કાળમાં પ્રયત્ન થાય છે ને તારા. એટલે કે કહેવાનો કે કર્તવ્ય કર્મ કરવું નથી અને હક અને અધિકારની માગણી સમાજની અંદર પ્રત્યેક જગ્યાએ આપણે જોવા મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ સમજાવે છે કે હક અને અધિકારની ભાષા છોડી દે અને તારું કર્તવ્ય શું છે મા બાપ પ્રત્યે, એ તારું કર્તવ્ય બજાવીશ તો 100% તને બાપ તરફથી અધિકાર અને હક બધા મળવાના છે. પણ આજે મોટા ભાગના જે સમાજની અંદર જે સમસ્યાઓ છે ને, એ સમસ્યા આવી રીતે હકની જ ભાષા બોલે, અધિકારની જ ભાષા બોલે, પણ મારું બાપ પ્રત્યે કર્તવ્ય શું છે એ ભાષા મોટા ભાગે બોલાતી નથી. બાપે 25-25, 30-30 વર્ષ સુધી નાનાનો મોટો કર્યો હોય, ધંધા નોકરીમાં ગોઠવી દીધા હોય અને પછી જ્યારે ફૂફાડો મારે કે મારો હક અને મારો અધિકાર, એ વાત તો બરોબર છે, પણ તારી ફરજમાં શું આવે કે જેણે તને નાનાનો મોટો કર્યો, જેણે તને સંભાળ્યો, જેણે તમને ઘણી બધી અગવડ સહન કરીને તને આ જગતના આંગણામાં તું મોટો થા, મહાન થા, બરોબર બુદ્ધિમાન થા, અથવા સારો નોકરી અથવા ધંધો કરે, એના માટે રાત દિવસ જેમણે પ્રયત્ન કર્યા છે એ અધિકાર માણસ ભૂલી જાય છે અને હકની ભાષા બોલવા લાગે. મારો અધિકાર મારા બાપની સંપત્તિ ઉપર છે, ન આવે ન આપે ને તો ઝઘડા કરો, ન એનાથી ન જો આપે ને તો કોર્ટમાં જઈ અને અધિકાર અને હકની માગણી બાપાની પાસે કોર્ટમાં મૂકે કે નથી મૂકતા. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ સમજાવે છે કે માણસે હક અને અધિકાર કરતા માણસનું પોતાનું કર્તવ્ય કર્મ શું છે, મા બાપ પ્રત્યેની મારું કર્તવ્ય શું છે, એ માણસે સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ સમજાવે છે કે હક અને આવી રીતનો ન એટલે કે અધિકાર ન કરતા કર્તવ્યની ભાષા માણસે બોલવી. શ્રીમદ ભગવદ્ ગીતા માનવજાતને ક્યાં સુધી લઈ જવા માગે છે ને, આ સિદ્ધાંતમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. નહીંતર દુનિયામાં બધા હક અને હક જ, કોઈ કર્તવ્યની વાત જ કરતું નથી. એટલે તો વૃદ્ધાશ્રમ ખુલે છે. વૃદ્ધાશ્રમ ખુલેનું કારણ શું છે? એના મોટા ભાગના કારણો આવા જ હોય છે, બરોબર ને. હકની ભાષા બોલે, અધિકારની ભાષા બોલે, પણ જેણે મને પાળ્યો, જેણે મને પંપાળ્યો, જેણે મને પોષ્યો, જેણે મને જગતના આંગણામાં લાવવા માટે ઘણા બધા સુખ દુઃખ સહન કર્યા, કદાચ જમવાનું નહીં મળ્યું તો એક દિવસ પાણી પી અને પેટે બાટા બાંધીને પોતાનો કોળિયો મોઢેથી કાઢીને દીકરાના મોઢામાં આપ્યો. આવી સ્થિતિમાં જે ઊભા છે એના માટેનું મારું કર્તવ્ય શું છે? તો એ કર્તવ્ય આજે સમાજમાં ધીમે ધીમે ભૂલાતું જાય. શા માટે? તો કે સમાજમાંથી સત્સંગ ગયો, સમાજમાંથી સ્વાધ્યાય ગયો, સમાજમાંથી સારા શ્રીમદ ભગવદ્ ગીતાના જે વિચારો છે ને, એ વિચારો ધીમે ધીમે માનવીઓમાંથી જો ખલાસ થાય ને તો લોકો હક અને અધિકારની ભાષા સિવાય બીજું કાંઈ બોલવાના જ નથી. આવો સમય એક આવી ગયો. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા આપણે અહીંયા કર્તવ્ય પરાયણ કેવી રીતનું રહેવાનું ને એ આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. હક અને અધિકારના એટલે કે સંઘર્ષમાં ન પડતા શ્રીમદ ભગવદ્ ગીતા આપણે કર્તવ્ય માટે કર્તવ્ય કર્મ કરો એવી વાત, એવો વિચાર, એવો સિદ્ધાંત આપણે સમજાવે. હક અને અધિકારમાં ન પડતા માણસે પોતાનું કર્તવ્ય શું છે એ કર્તવ્ય એને મન મૂકીને સારી રીતે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે આ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સમજાવે છે. તે કરશો તો જગતની ઉન્નતિ થશે. માણસ પોતાનું સ્વકર્તવ્ય સારી રીતે બજાવશે તો જગતની, કુટુંબની, વ્યક્તિની, સમાજની સારામાં સારી ઉન્નતિ, સારામાં સારી પ્રગતિ, સારામાં સારો વિકાસ માણસ, પ્રત્યેક માણસ એવું કે મારી આ ફરજ છે, મારે આ કર્તવ્ય કર્મ કરવું જ જોઈએ, જે ક્ષેત્રમાં હોય. એ જો પ્રત્યેક માણસ સમજતો થઈ જાય ને
તો સમાજની અંદર સુંદર આવી રીતનું ફળ આવતા કાંઈ વાર લાગશે નહીં. તે કરશો તો જગતની ઉન્નતિ થશે, જગતમાં રાષ્ટ્ર થપાશે અને તે સાર્થક થશે. આ દરેક માણસ દુનિયાનો પછી અહીંયા સુરતના એક ખૂણામાં રહેતો હોય કે દુનિયાના અમેરિકાના બીજા ખૂણામાં રહેતો હોય, પણ પ્રત્યેક માણસે પોતાએ સ્વ કર્તવ્ય જો બજાવતો થાય ને તો જગત આખું લીલુંછમ થતાં કાંઈ વાર લાગે. બધા જ પોતે પોતાના કર્તવ્ય પ્રમાણે ઊભા રહીએ. મારા ભાગમાં મારું કર્તવ્ય જે આવ્યું છે એ મારે મન મૂકીને બજાવવું જોઈએ. દરેક માણસ જો આવી રીતનો જો વિચાર કરે તો જગતની અંદર નંદનવન લાવતા વાર લાગે નહીં. નંદનવન લાવવાનું હશે તો એમણે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો છે ને એ સિદ્ધાંતો ઉપાડવો જ પડશે. પછી વ્યક્તિ હોય, કુટુંબ હોય, સમાજ હોય કે દુનિયાનો કોઈ પણ માણસ હોય, જગતને, કુટુંબને અને વ્યક્તિને જો સુંદર બનાવવાનું હોય છે તો એના માટે શ્રીમદ ભગવદ્ ગીતા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તેથી ભગવાન અહીંયા આપણે ગઈકાલે વાત કરતા હતા કે માણસે પોતે પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવવાનો પ્રયત્ન કરવો. જે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રમાં સારામાં સારું કર્તવ્ય કરવું જોઈએ. આજે મોટા ભાગના સમાજની મનોવૃત્તિ જ બદલાઈ ગઈ છે. સૌ કોઈ પોતપોતાની હક અને પોતપોતાના અધિકારની જ વાતો કરે છે. ફરજની વાત કરતા મારી બાપ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, સમાજ પ્રત્યે, બરાબર, ભગવાન પ્રત્યેની ફરજો શું છે તો એનો કોઈ વિચાર આજે કરતું નથી. મારો હક અને મારો અધિકાર મોટા ભાગની દુનિયાની અંદર આ જ ભાષા સમાજની અંદર બોલાતી રહેલી છે. તેથી સમાજનો ઉત્કર્ષ કરવો છે, વ્યક્તિનો વિકાસ કરવો છે, સમાજમાં સુસંસ્કૃત સમાજ જો ઊભો કરવાનો છે ને તો એના માટે માણસે કર્તવ્ય અને અધિકારની ભાષા છોડી અને માણસે પોતાનું સ્વકર્તવ્ય શું છે એ સમજવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. તો જ સમાજની અંદર ઉન્નતિ થાય છે. પોતાના કર્તવ્યની કોઈને પડી નથી. દીકરાની નજર બાપની દોલત ઉપર જ હોય છે. હકથી, કાયદાથી, અધિકારથી કોઈ પણ હિસાબે બાપની મિલકત મારી થવી જોઈએ. એના માટે કોર્ટમાં જવું પડે તો કોર્ટમાં, ઝઘડા કરવા પડે તો ઝઘડા, જે કાંઈ કરવું પડે ને એ કરવા માટે આજનો દીકરો તૈયાર થઈ જાય છે. પણ બાપ પ્રત્યેની હક, બાપ પ્રત્યેની ફરજ શું છે એ કોઈ જોતું નથી. હકની જ ભાષા બોલે છે કે બાપની આટલી મોટી મિલકત છે ને એ મિલકત મને મળવી જોઈએ. સમાજની અંદર આજે આપણે તો ઠીક છે, પણ દુનિયાની અંદર જેના નામ છે ને એવા મુંબઈની અંદર મોટામાં મોટી જે મિલો છે બહુ જબરદસ્ત, જેનું આજે દુનિયાની અંદર નામ છે, એવી મિલના માલિકો પણ આજે ઝઘડતા રહેલા. બાપ દીકરાના ઝઘડાઓ ચાલે છે. બાપને પણ ઘરમાંથી દુનિયાની અંદર જેની પાસે મોટામાં મોટી સંપત્તિ છે અને દુનિયાના દરેક દેશોની અંદર જેની આવી નામના છે કાપડ માર્કેટમાં, બરાબર, એવા લોકો પણ આજે ભાડાના મકાનમાં દીકરાએ કાઢવાથી ભાડાના મકાનમાં રહે. જે હજારો અને લાખો લોકોને રોજી રોટી આપી અને આવું કરે છે એવા લોકો પણ આજે સમાજની અંદર આવી રીતના ભાડાના મકાનમાં રહેશે કે નહીં? વાંચો તો ખબર પડે કે દુનિયાની અંદર કેવી ઉથલ પાથલો થાય. એનો અર્થ શું થયો? દીકરાએ હકની ભાષા બોલી કે તારી જે કાંઈ મિલો છે, તારી જે કાંઈ મિલકત છે ને એની ઉપર મારો હક અને મારો અધિકાર છે, અને નહીં આપને તો હું તને કાઢી અને આવી રીતના એટલે કાઢી પણ મૂક્યા અને કોર્ટની અંદર કેસ પણ દાખલ કરી. કહેવાનો અર્થ આજે હક અને અધિકાર સિવાય કોઈ કાંઈ બોલતું જ નથી. મારી ફરજ શું છે, મારું કર્તવ્ય શું છે? માણસે કર્તવ્ય અને ફરજ પહેલાં અદા કરવી જોઈએ અને પછી જો એ ભાષા બોલે તો યોગ્ય છે. પણ કર્તવ્ય કરવું નથી મા બાપ પ્રત્યેનું, સમાજ પ્રત્યેનું, કુટુંબ પ્રત્યેનું, અને માણસ હક અને અધિકાર ઉપર જઈને ઊભો રહે છે. ત્યાંથી આજે સમાજની મોટા ભાગની જે દુનિયાની મોટા ભાગની જે સમસ્યાઓ છે ને એ સમસ્યા આ છે. તેથી આખી દુનિયાને એક સંદેશો શ્રીમદ ભગવદ્ ગીતાએ આપ્યો છે અને એ સંદેશો એ છે કે માણસે હક અને અધિકાર ઉપર આવી રીતનું જમાવટ ન કરતા એણે પોતાની ફરજ અને પોતાનું કર્તવ્ય અદા કરવું. કર્મણીએ વાધિકા રસ્તે, બહુ સરસ આ સિદ્ધાંત ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજાવ્યો છે કે માણસે પોતે પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાપ પ્રત્યેના કર્તવ્યની તેને કશી જ પડી નથી. બાપનું કંઈ માનવું નથી. આમ આજે હક માટે હકનો સંઘર્ષ થઈ રહ્યો. બાપની એક પણ વાત દીકરો માનવા માટે તૈયાર
નથી. બાપની પાસે દીકરો 5 મિનિટ પણ બેસવા માટે આજે તૈયાર નથી. તૈયાર છે? તૈયાર નથી. એટલે ઘણીવાર આપણે એમ થાય કે અમારી પાસે 70-80 વર્ષનો અનુભવ છે, અમે ભાવથી વધી ગયેલા, જ્ઞાનથી વધી ગયેલા, અનુભવથી વધી ગયેલા, સમજણથી વધી ગયેલા, બુદ્ધિથી વધી ગયેલા, ઉંમરથી વધી ગયેલા. આ અમારી ઉંમર આટલા 70 વર્ષના આવી રીતના ખાટી મીઠી અથવા આવી રીતના અનેક પ્રકારના સંઘર્ષો કરતાં કરતાં અમારી પાસે ઘણું બધું આ મોટું ભાથું અનુભવનું છે. પણ ઘણીવાર આપણને એમ થાય છે કે આ ભાથું લેવા માટે આપણા દીકરા તૈયાર નથી. તો શાંતિથી બેસો, 3 ટાઈમ જમવા શાંતિથી આપે ને તો સમજી જ લેવાનું કે આપણો સુવર્ણ કાળ છે. 3 ટાઈમ શાંતિથી આપણા પૌત્ર અને પુત્ર વધુ જો શાંતિથી આપણી શું કહેવાય દવા દારૂની સમયસર ધ્યાન રાખે, દવાઓ આપે, 3 ટાઈમ જમવાનું આપે ને તો સમજી લો ને આપણો આ સુવર્ણ કાળ છે. નહીતર આપણે બળીને મરી જવાના છે. આ 3 ટાઈમ જો વ્યવસ્થિત મળતું હોય સમજી જ લેવાનું કે ભગવાનની મોટી કૃપા છે. કારણ કે આવું ઘણી જગ્યાએ જોવા મળતું નથી એમ, બરાબર ને? અડધું જ થાય છે લોકો. પણ એવા કાળમાં મને જો આવી રીતનું મળતું હોય તો સમજવાનો કે આપણો સુવર્ણ કાળ છે. આપણે ઘણીવાર વ્યથા થાય કે અમારી પાસે ઘણું બધું અનુભવની વાતો છે, ઘણી બધી સરસ વાતો છે. આ પુત્ર અથવા પૌત્રને સમજાવવાનો પ્રયત્ન કરી તો એનો આર્થિક વિકાસ સારી રીતે થાય. ઘણીવાર આપણને વ્યથા થાય પણ દીકરો જ પોતે તમારી પાસે બેસીને સાંભળવા ન માગે ત્યારે ભગવાનને કહેવો ને ભગવાન કાંઈ વાંધો નહીં, અમારા અનુભવની એને જરૂર નથી લાગતી તેથી નહીં સાંભળે. એટલે આપણે બહુ વ્યથા કરવાની નહીં. તેમાં એટલું મોટું મેં પ્રાપ્ત કર્યું, એટલું મોટું છતાંય અમારી વાત કોઈ સાંભળતું નથી. જનરેશન ગેપ અત્યારે એટલો બધો જોરથી બે વચ્ચેની ખાઈ એટલી મોટી વધતી જાય છે, તિરાડ એટલી મોટી વધતી જાય ને બીજી બાજુ વૃદ્ધ છે. બંનેની વિચારધારામાં જબરજસ્ત ફરક અત્યારે સમાજની અંદર જોઈ રહ્યા છે. આપણને વ્યથા થાય, વ્યથા છોડો એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. શું છે? શ્રીમદ ભગવદ્ કહે ચિંતા છોડો, વ્યથા છોડો, નિરાશાને ફેંકી દો અને જે જીવન મળ્યું છે એને હસતા રમતા જીવન જીવવાનો પ્રયત્ન કરો. કદાચ થાળી જો ઊંચેથી પડે તો કાંઈ વાંધો નહીં, વાજિંત્ર સાંભળીને મને ખાવા મળશે આવું તમારે સમજી લેવાનું. ખાતા પહેલાં મને સરસ મજાનું પુત્ર વધુએ વાજિંત્ર સંભળાયું. નહીતર ઘણીવાર ક્રોધમાં કે આ ડોહા શું કહેવાય હજી તો રસોઈ તૈયાર નથી ને ખાવાનું માગે છે એટલે થાળી મંડે ત્યારે સમજવાનું કે સુંદર મજાનું વાજિંત્ર વાગ્યું છે અને વાજિંત્ર સાંભળતા ખાઈને તો 1 રોટલી વધારે. આવો આપણે વિચાર કરવાનો. આપણે જો કાંઈક બીજો વિચાર કરશું કે મને ખવડાવવું પડે છે એટલે મીંડી થાળીઓ એમ કરીને 2 શબ્દ બોલશો તો શું થાય? અગ્નિ જરશે, અગ્નિ. એટલે શાંતિથી જે કાંઈ છે ને એ સમસ્યાનો ઉકેલ કરવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ બધી વાતો સમજાવે છે. ભલે હક અને અધિકાર લેવા માટે દીકરો ભલે આવી રીતનો હોય પણ જે બાપ છે એણે વિચાર કરવો જોઈએ. કાંઈ વાંધો નહીં, અત્યારે સમાજ બદલતો રહ્યો છે, મારે સમાજ પ્રમાણે ડગલા ભરવાના છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા આપણે કર્મણીએ વાધિકા રસ્તે માફલેશું કદાચન માં કર્મ ફલ હેતુર્ભૂર્મા તે સંગો સ્વતી કર્મણી. અર્જુનને માધ્યમમાં રાખી અને આખી દુનિયાને કહેશે કે કર્તવ્ય કર્મ કરતા રહો. બસ તમારા ભાગમાં જે કર્મ આવ્યું છે, જે ઉંમરે જે કર્મ આવ્યું છે ને એ હંમેશા પ્રભુને યાદ રાખી, પ્રભુને ધ્યાનમાં રાખી અને માણસે પોતાનું કર્તવ્ય કર્મ બજાવવું એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. બીજી વાત, પોતાના કર્તવ્યની કોઈને પડી નથી. દીકરાની નજર બાપની દોલત ઉપર જ હોય છે. હકથી, કાયદાથી અથવા અધિકારથી એ બાપની મિલકત મેળવવાનો જબરજસ્ત સમાજની અંદર પ્રયત્ન થઈ રહ્યો છે. બાપ પ્રત્યેના કર્તવ્યની તેને કશી જ પડી નથી. કર્તવ્ય જે બાપ પ્રત્યેનું, મા બાપ પ્રત્યેનું જે કર્તવ્ય જે બજાવવાનું હોય ને એની પડી નથી. એમ કે એની કશી જ પડી બાપનું જ માનવું નથી. આમાં આજે હક માટે હકનો સંઘર્ષ થઈ રહ્યો છે. આવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કર્તવ્ય કરવાનો અને મા બાપ પ્રત્યે ફરજ અદા કરવાનો માનવ જાતને સંદેશો આપે છે. ગીતા તો આપે છે, પાલન કરવું નહીં કરવું એ માણસે વ્યક્તિએ જોવાનું હોય છે, પણ કર્તવ્ય કર્મ માણસે કરવું જ જોઈએ એવો ભગવાન શ્રી કૃષ્ણ આખી દુનિયાને, આખી માનવ જાતને સંદેશો આપે છે. તારું કર્તવ્ય કર્મ નિરીચ્છ અને નિરપેક્ષ રીતે તારે કરવાનું છે. એમાં ફળની આશા રાખવાની, નિરપેક્ષ નિરાકાંક્ષ રીતે તારે
જે કાંઈ ફરજ જે કાંઈ કર્મ ભાગમાં આવે એ બધું કર્મ તારે કરવાનું છે. ફળનો વિચાર ન કરતા કર્તવ્ય કર્મ કર. ફળનો એટલે કે ફળ તો કર્તવ્ય પાછળ દોડતું જ આવશે. ફળ છે ને એ આપણું કર્તવ્ય જો હશે ને તો એની પાછળ દોડતું આવશે. રામનું જબરજસ્ત કર્તવ્ય હતું એટલે ફળ એની પાછળ ભરત આખી ગાદી લે અયોધ્યાની આખી ગાદી ચતુરંગી સેના લઈને ગયા કે નહીં. ચતુરંગી સેનામાં એક અયોધ્યાની એક વ્યાસપીઠ પણ હતી કે આ ગાદી ઉપર તમારે બેસવાનું છે. એમ કરી અને એની પાછળ ગાદી ગઈ કે નહીં. ભગવાન શ્રી રામે કોઈ દી એવો વિચાર ન કર્યો કે આ મારા હકની અંદર આવે છે, મારા અધિકારમાં આવે છે, તેથી બાપને પકડીને જેલમાં પૂરીને અયોધ્યાની ગાદી ઉપર મારો રાજ્યાભિષેક થવું. આવું રામના મગજમાં લેશ માત્ર આવ્યું. શું કહેવાય, લક્ષ્મણ તો થોડોક ઊંચા નીચો થતો તો ક્રોધમાં આવી ગયો તો બાપને જેલમાં પૂરીને આજે તમારો રાજ્યાભિષેક હું કરી દઈશ એવું લક્ષ્મણ વારંવાર વાલ્મીકી રામાયણ વાંચો તેમાં લખ્યું છે. શું લખ્યું છે? લક્ષ્મણ તો દોડતો હાથમાં ધનુષ બાણ લઈને આવે છે કે આ બધું શું છે કે આવી જ રીતનું હોય ને રામને જો વનમાં જવાનું હોય તો રામને વનમાં જવાનો નથી. આ 60 વર્ષે અહીંયા મારા પિતાની બુદ્ધિ બગડી છે, નાઠી છે, બરોબર. 60 વર્ષે કેવી થઈ છે? એટલે આને જેલમાં પૂરો, બંદીવાન બનાવો, કારાગૃહમાં નાખો અને રાજનો આજે શું કે રાજનું જે તિલક છે, યુવરાજ પદનો જે ગાદી છે ને એ તો રામને જ મળવી. આવું લક્ષ્મણ વારંવાર રામાયણની અંદર બોલ્યો છે. પણ રામ કહેશે કે આપણી ફરજ શું છે, આપણું કર્તવ્ય શું છે કે મા બાપની જે આજ્ઞા હોય ને એ પ્રમાણે દીકરાએ રહેવાનું. આ આપણી ફરજ છે. તેથી તું વધારે પડતું બોલી ગયો એમ ભગવાન અત્યારે લક્ષ્મણને રોકીને કે તું તો થોડું વધારે પડતું બોલી ગયો. બાપ પ્રત્યે આવી રીતની કોઈ દી વાત કરે ઊંચા અવાજ સાથે, બાપ ગમે તે આપણા માટે નિર્ણય અથવા ગમે તે કાંઈ કરતા હોય ને એની ભૂલ પણ હોય ને તો દીકરાએ કોઈ દી ઊંચા અવાજે બાપ તરફ બોલવું જોઈએ. આ રામ કોને સમજાવે છે? લક્ષ્મણને. લક્ષ્મણ તો ક્રોધમાં ઘણું બધું બોલી ગયો. રામાયણ વાંચી તો આપણે ખબર પડે, આપણાથી સહન ન થાય ને એવું એ બોલ્યો છે. ત્યારે ભગવાન શ્રી રામ એને રોકે છે. અને આપણું કર્તવ્ય શું છે અત્યારે તો કે મા બાપની ઈચ્છા છે કે આપણે 14 વર્ષ સુધી વનમાં જવાનું છે. એટલે નીકળ્યા કે નહીં, ફળની આશા રાખી, ફળ તો વાંહી ગયું. શું કહેવાય, મામાના ઘરેથી આવ્યા પછી ભરત બધું સુમસામ બધું જોવે છે, આખું બધું જાણી લે છે કે આ બધું છે શું એમ. અને પછી ન કહેવાના શબ્દો કઈ માતાને ઘણા બધા બોલી જાય છે, બરોબર. ખૂબ જ બોલે છે. કઈ માતાને કે તું આજથી મારી માતા નહીં, હું તને માતા તરીકે ઘણું બધું ખૂબ બોલે છે. અને પછી નક્કી કરે છે કે જેની ગાદી છે એને જ ગાદી મળવી જોઈએ. તેથી ચતુરંગીની સેના વશિષ્ઠ જોડે રહી અને આખું અયોધ્યામાંથી બધા નીકળી અને ગાદી લઈ અને ફળ લઈ અને રામની પાછળ એકવાર માણસ જો પોતે પોતાનું કર્તવ્ય બજાવે, પોતાની ફરજ બજાવે તો ફળ તો વાંય દોડતું આવે છે. એ શ્રીમાં આપણે વાલ્મીકી રામાયણ સમજાવે છે. ફળનો કર્તવ્ય પાછળ દોડતું જ આવશે. ભગવાને કેવા અલૌકિક સંદેશા ગીતામાં આપ્યા છે તેનો આપણે અત્યારે વિચાર કરી રહ્યા. એક સિદ્ધાંત ભગવાને જે શ્રીમદ ભગવદ્ ગીતામાં આપ્યો છે ને એ માનવ જાતના કલ્યાણ માટે જ આપ્યો. જો કલ્યાણ જો સાધવાનું છે ને તો આ વાતો એને ઉપાડવી પડશે. એમ કરી અને યો મદ ભક્ત સમય પ્રિય કહીને ભગવાને ઘણી બધી વાતો કરી છે. ગીતા સાંભળીને, ગીતા વાંચીને આપણું હૃદય બોલી ઉઠે છે, કૃષ્ણ વંદે જગતગુરુ. ગીતા જ્યારે વાંચી, એનો જ્યારે અભ્યાસ કરી, એનું મનન ચિંતન કરીને ત્યારે આપણાથી રહી શકાતો નથી. અને મનમાંથી, અંદરથી, હૃદયમાંથી એક સુર નીકળે છે કે કૃષ્ણમ વંદે જગતગુરુ. આ જગતનો જો કોઈ ગુરુ હોય ને તો એ કૃષ્ણ છે. આ બધી વાતો છે. તેથી આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 52મા શ્લોકનો વિચાર કરવાનો છે. એની અંદર બહુ સરસ રીતે ભગવાને અહીંયા બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. નિર્વેદ એટલે વૈરાગ્ય વૃત્તિ જો પ્રાપ્ત કરવાની હોય અને એકવાર જેને વૈરાગ્ય વૃત્તિ પ્રાપ્ત થઈ ગઈ છે એને કેવા એના જીવનો હોય છે ને એ આ શ્લોકની અંદર દ્રષ્ટાંત આપીને સમજાવવાનો ભગવાન પ્રયત્ન કરે છે. એક નાનું એવું દ્રષ્ટાંત આપી અને ભગવાન અર્જુનને કહે છે કે તું નિર્વેદ થઈ જા. કેવો નિર્વેદ એટલે વૈરાગ્ય વૃત્તિવાળો એકવાર જો થઈ જશે ને તો પછી કહે છે કે તો
તો જગતની અંદર તને કોઈ બુદ્ધિ બહુ સરસ છે કે તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ શ્રુતસ્યસ, આમ કરી અને ભગવાન આ શ્લોકની અંદર સમજાવવા માગે. શું છે તો એનો વિસ્તારથી આપણે જરીક અભ્યાસ કરી લઈએ. યદા તે મોહ કલીલમ બુદ્ધિર્વ્યતતિરિષ્યતિ તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. તદા એટલે જ્યારે, તે એટલે તારી, બુદ્ધિ એટલે બુદ્ધિ, પછી મોહ કલીલમ એટલે મોહરૂપી કળણ. મોહરૂપી કળણ, કળણનો એક અર્થ થાય છે કાદવ, કળણનો એક બીજો અર્થ થાય છે અજ્ઞાન, કળણનો એક ત્રીજો અર્થ થાય છે વેમ, કળણનો એક ચોથો અર્થ થાય છે અંધશ્રદ્ધા. આ બધા કળણ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય છે કાદવ. ભગવાન અત્યારે અર્જુનને કહે છે કે એકવાર તું અત્યારે મોહના કાદવમાં ખૂતી ગયો છો. ક્યાં? પિતામહ ભીષ્મ અને દ્રોણનો તને એવો મોહ લાગ્યો છે અને એવો એ કાદવ છે કે એ કાદવમાં ખૂતી ગયો છો, એમ કરીને કહે છે. મોહ કલીલમ એટલે કાદવની અંદર ખૂતી ગયો છે. પછી વ્યતિરિષ્યતિ એટલે સારી રીતે આ કાદવને જે ઓળંગી જશે તે જ, અને તું તે જ વખતે તું સાંભળેલા અને સાંભળવાના જે બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બધાએ ભોગો પ્રત્યે વૈરાગ્ય પ્રાપ્ત થઈ જશે. એમ બહુ સરસ રીતે સમજાવવાનો, વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય છે એ ભગવાન અહીં અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી આ શ્લોકની અંદર ભગવાન કહે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળણ ને સારી રીતે ઓળંગી જશે. કળણ એટલે જે ભૂમિ જેમાં ખૂંપી ગયા પછી માણસ બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો હંમેશા એ ઊંડો ને ઊંડો જતો રહે છે, એને કહેવાય છે કળણ. કાદવ ઘણી ટાઈપના હોય, ઘણો એવો કાદવ હોય તમે કાદવમાં પડો તો પગ થોડા કામ તેમ કાદવવાળા થાય, પાછા સાફ કરો તો એ સાફ થાય. પણ ઘણા કાદવ એવા હોય છે કે એ કાદવની અંદર એકવાર માણસ પડ્યો અને પાછો બહાર નીકળવાનો જેમ જેમ પ્રયત્ન કરે ને એમ ઊંડો જતો જાય. એક કાદવ આ ટાઈપનો છે. એના માટે અહીંયા ગીતાકારે કલીલમ શબ્દ વાપર્યો. આ કલીલમ એટલે કાદવ એવો છે કે એકવાર એ કાદવમાં માણસ પડે અને બહાર નીકળવાનો પ્રયત્ન કરે, જેમ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરે એ કાદવ એને ઊંડો લેતો જાય છે. તેથી બીજો કોઈ જો બાજુમાં રહે અને જો એને કાઢવાનો પ્રયત્ન કરે તો જ એ માણસ બચી શકે, તો જ એ માણસ બહાર નીકળી શકે, નકર એ માણસનું અસ્યુતમ કેસ્યુતમ થઈ જાય છે. ભગવાન અહીંયા કળશ એટલે એનો ઉદાહરણ આપીને કહે છે કે હે અર્જુન, તું મોહના કાદવમાં એવો રીતો ખૂટી ગયો છો કે તું જેમ જેમ તારો મોહ તારી આવી રીતની છે ને એ વધતી જાય છે ને એને હિસાબે તું અત્યારે ઊંડો ને ઊંડો જતો રહે છે. આમ કરી અને ભગવાન એને કાદવમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. અને એકવાર જો માણસ આ કાદવમાંથી કોઈ હાથ દઈને જો બહાર કાઢે ને તો પછી આગળ એને જે કાંઈ સાંભળ્યું હોય તે અને હવે પછી જે સાંભળ્યું હોય તે એને સાંભળવાની હવે જરૂર રહેતી નથી. તે ક્યાં જાય છે તો કે વૈરાગ્યને પ્રાપ્ત થઈ જાય છે. આ શ્લોકની અંદર ભગવાન આ વાત આપને સમજાવે છે. તે જ વખતે તે સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બધાએ ભોગો પ્રત્યે વૈરાગ્યને પ્રાપ્ત થઈ જાય છે. આ મોહરૂપી કાદવમાં જ્યારે બુદ્ધિ ફસાઈ જાય છે ત્યારે કિંગ કર્તવ્ય મૂળ બુદ્ધિ માણસની થઈ જાય છે. મારે કિંગ કર્તવ્ય મૂઢ બુદ્ધિનો ઉલ્લેખ ભગવાને કર્યો છે. એનો કિંગ કર્તવ્ય મૂઢ બુદ્ધિ એટલે માણસને શું કરવું શું નહીં કરવું એની કોઈ હૂજ એને પડતી નથી. એટલે એવો ચારે બાજુથી ઘેરાઈ જાય છે કે હવે મારે શું કરવું જોઈએ, લડવાથી મને ફાયદો છે કે નહીં લડવાથી મને ફાયદો છે. આ કિંગ કર્તવ્ય બુદ્ધિ થાય છે ત્યારે ભગવાન જેવા એને કાદવમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. તારી બુદ્ધિ જ્યારે મોહના કાદવમાંથી બહાર આવશે, ભગવાન અર્જુનને આ શ્લોકની અંદર કહે છે કે હે અર્જુન, તારી બુદ્ધિ જ્યારે કાદવના મોહમાંથી બહાર આવશે ને, કળણનો કાદવ બહુ ભયંકર છે, બીજો કાઢે તો જ એ નીકળી શકે,
નકર એ કાદવમાંથી નીકળી શકાય ને બચી શકાય એવી કોઈ વ્યવસ્થા એમાં નથી. એકવાર આ કળશ નામનો જે કાદવ છે ને એટલો બધો જેમ જેમ માણસ બહાર નીકળવાનો પ્રયત્ન કરે એમ વધારે ને વધારે ઊંડો જતો જાય છે. તેથી હે અર્જુન, આ કાદવમાં અત્યારે તું ઘૂસી ગયો છો અને તને કાઢવા માટે મારે તને જે કાંઈ સાંખ્ય શાસ્ત્રનું જે જ્ઞાન હતું એ પણ મેં તને સમજાવ્યું, પછી સમજાવ્યું. હવે તને કર્મયોગ કરવાથી કઈ કઈ વાતો જીવનમાં આવી રીતે આવે એ વાત તું મારી પાસેથી એમ કરીને ભગવાન કહે છે. કળશનો કાદવ આટલો પોસો હોય છે કે એમાં એકવાર માણસ પડ્યો કે જેમ જેમ બહાર નીકળવા પ્રયત્ન કરે છે તેમ તે અંદર ને અંદર જતો જાય છે. બીજો કાઢે તો જ બચી શકે, નહીતર એ કાદવમાં એકવાર ગયા પછી માણસ બચી શકતો. આવો એક કાદવ આ ધરતી ઉપર છે. એમ કે મોહના કાદવમાં ફસાઈ ગયેલી તારી બુદ્ધિ, ભગવાન શું કહે છે? અત્યારે મોહના કાદવની અંદર તારી બુદ્ધિ ફસાઈ ગઈ. આ એક એવો કાદવ છે કે વધારે ચિંતન તું અહીંયા કોનું કરીશ તો કે પિતામહનું કરીશ, દ્રોણાચાર્યનું કરીશ ને એમ તું આ કાદવની અંદર વધારે ઊંડો ઉતરતો જાય. તેથી મોહ છોડ અને યુદ્ધ કરવા માટે હાથમાં હથિયાર લે અને આવી રીતનું તું કર. એમ કે એમ ભગવાન કહે છે. મોહના કાદવમાં ફસાઈ ગયેલી તારી બુદ્ધિ વ્યતિરિષ્યતિ, આવો શબ્દ આ શ્લોકની અંદર હોય, વ્યતિરિષ્યતિ, સારી રીતે ઓળંગી જશે તે જ વખતે તું વૈરાગ્યને પ્રાપ્ત થઈ જાય. વૈરાગ્યને પ્રાપ્ત થવાનું હોય તો કાદવમાંથી બહાર નીકળ્યા વગર શક્યતા નથી. અને કાદવમાંથી જો તારે બહાર નીકળવાનું છે ને તો હું તને હાથ આપીને ઊભો છું, મારો હાથ એકવાર પકડી લે તો હું તને આ મોહરૂપી જે કાદવમાં તું ફસાઈ ગયો છે ને એમાંથી હું તને બહાર કાઢી. એમ ભગવાન આ શ્લોકની અંદર કહે છે. સાંભળવા જેવું છે તે અને સાંભળ્યું છે એ બધી વાતો માટે નિર્વેદ વૈરાગ્ય નિર્માણ થશે. આમ ભગવાન કહે છે. અત્યાર સુધી જે તે કંઈ સાંભળ્યું છે તે અને હવે પછી જે કંઈ સાંભળવાનો છે તે, એ બંને વાતો ઉપર તારો વૈરાગ્ય વૃત્તિ પ્રાપ્ત થશે અને તું વૈરાગ્યને પ્રાપ્ત થઈ અને પ્રભુ સુધી પહોંચી જશે. એમ કે ગીતાની વાત આખા જગતને સ્પર્શે છે. કોની? શ્રીમદ ભગવદ્ ગીતા છે, એના જે સિદ્ધાંતો છે, એના જે વિચારો છે ને એ માનવ માત્રને સ્પર્શ કરી જાય છે. ગમે તેવો દુનિયાનો ગમે તેવો ફિલોસોફર હોય, ગમે તેવો વૈચારિક ટોચ ઉપર બેઠો હોય ને, પણ એકવાર જો શ્રીમદ ભગવદ્ ગીતાને માથે લે અને એની અંદર કીધેલું જે તત્વજ્ઞાન છે, એની અંદર કીધેલું જે સત્વ છે, એ સત્વ પકડીને માણસ જો આગળ જવાનો જો પ્રયત્ન કરે ને તો માનવ જાતને એ પરબ્રહ્મ પરમાત્મા સુધી પહોંચાડી જાય છે. તેથી ભગવાન કહે છે કે હે અર્જુન, તું આ કાદવ મોહના કાદવમાંથી તું બહાર નીકળ. સાંભળવા જેવું છે તે અને સાંભળ્યું છે એ બધી વાતો માટે નિર્વદ વૈરાગ્ય નિર્માણ થશે. આમ ભગવાન કહે છે. ગીતાની વાત આખા જગતને સ્પર્શે છે, આપણી વાતો ન સ્પર્શે. ગીતાને સાંભળવા આટલા બધા લોકો જેમ બરોબર ઘણા દુનિયાની અંદર જ્યાં જ્યાં શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રવચનો જે સ્થળ ઉપર થતા હોય છે ને, ઘણા બધા લોકો ઘણી રીતે સાંભળવા માટે જાય. એને ગીતામાંથી કંઈક ને કંઈક વાતો મળતી રહેલી છે. આપણે પણ એવો જ પ્રામાણિક પ્રયત્ન કરીએ છીએ. નહીં કે આટલો મોટો ગુહ્ય ગ્રંથ સંસ્કૃતમાં લખેલો, ગૂઢ શબ્દો એના ગમે તેમ ફોડી તોય સમજાય નહીં એવા શબ્દો, અને છતાંય આપણે 111 દિવસથી સાંભળી છીએ અને આટલી મોટી સંખ્યામાં 40-50ની સંખ્યામાં બેસી છીએ. એ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ તો ગૂઢ છે. આ તો પહોંચી ગયેલા જે હોય ને એવા લોકો સમજી શકે એવો ગૂઢ શાસ્ત્ર છે. પણ છતાંય આપણે ઓછું ભણેલા છીએ છતાંય આ ગીતા ઉપરનો પ્રેમ આપને બતાવે છે, ગીતા પ્રત્યેની આત્મીયતા બતાવે છે કે આ ગ્રંથની અંદર કેટલું મહત્વ છે. ગીતાની વાત આખા જગતને સ્પર્શે છે. મોહના કાદવને તારી બુદ્ધિ ઓળંગી જશે, પછી તને વૈરાગ્ય આવશે. શેના માટે? તો કે શ્રોતવ્યસ અને શ્રુતવ્યસ. બીજી કડીની અંદર ભગવાને કીધું કે તને વૈરાગ્ય 100% આવી જશે. કેવી રીતે? એકવાર તું મોહના કાદવમાંથી બહાર નીકળી જઈશ ને તો શ્રોતવ્યસ અને શ્રુતવ્યસ, અત્યાર સુધી તે જે સાંભળ્યું છે તે અને હવે પછી તું જે સાંભળવાનો છે તે,
એ બેમાંથી તારો મોહ બહાર નીકળી અને તું વૈરાગ્યને પ્રાપ્ત થઈ જઈશ, એમ ભગવાન બહુ સરળ સીધી ભાષાની અંદર અર્જુનને સમજાવે છે. શ્રોતવશ એટલે સાંભળવા જેવું બાકી રહેલું છે તે. શ્રોતવ્યસ એટલે સાંભળવા જેવું હજી જે બાકી રહ્યું છે તે. અને સાંભળેલા બંને માટે નિર્વેદ વૈરાગ્ય ગતાંશી પ્રાપ્ત થઈ જશે. તારી બુદ્ધિ જ્યારે મોહરૂપી કાદવને પાર થઈ જશે ત્યારે તને નિર્વેદ વૈરાગ્યને પ્રાપ્ત થશે. શેનામાંથી? અત્યાર સુધી જે સાંભળેલું છે તે અને હવે પછી જે સાંભળવાનો છે તે. અત્યાર સુધી શું સાંભળ્યું છે? તો કે ઘણું બધું સાંભળ્યું છે. અને હવે શું સાંભળવાનું છે? તો ઘણું બધું બ્રહ્માંડની અંદર ભગવાન આ રહી અને જે આખું જે કર્તવ્ય કર્મ જે કાંઈ કર્યું છે, બરાબર, એ બધું હજી સાંભળવાનું બધું બાકી છે. એને પણ આમાંથી નિવૃત્ત થઈ જશે. અત્યાર સુધી જે સાંભળેલું છે તે અને હવે પછી જે સાંભળવાનું છે તેમાંથી તું મુક્ત. પછી તારે સાંભળવાની જરૂર પડશે. એકવાર માણસના જીવનની અંદર વૈરાગ્ય વૃત્તિ ઉત્પન્ન થઈ જાય પછી અત્યાર સુધી જે નથી સાંભળેલું તે અને હવે પછી સાંભળવા માગે છે તે, એ બંનેની જરૂર અહીંયા વૈરાગ્ય વૃત્તિ સુધી જે માણસ પહોંચી ગયેલો છે એને જરૂર રહેતી નથી. આપણને તો જરૂરી આ મીરાબાઈ છે, તુકારામ છે, નરસિંહ મહેતા છે, એને કાંઈ ગ્રંથ હવે ગડબડ કરવાની કાંઈ જરૂર, ગ્રંથના થોથા એને કાંઈ ઉથલાવવાની જરૂર નથી. ઉથલાવા કોને પડે? આપણા જેવા સામાન્ય જે સાધક છે, પાપા પગલી ભરી અને ગ્રંથને સમજી અને ગ્રંથના સિદ્ધાંતો જીવનમાં લાવી અને એવું જીવન બનાવવાનો જે પ્રયત્ન કરે છે, એના માટે શ્રવણ જે ચાલે છે તે અને હવે પછીનું જે શ્રવણ થવાનું છે તે એ આપણા જેવા સામાન્ય માણસ માટે જરૂરી છે. પણ જે નિર્દ્વંદ એટલે વૈરાગ્ય વૃત્તિ જેણે પ્રાપ્ત કરી લીધી છે તે, જે ભગવાનના લાડકા ભાગવતો બની ગયા છે તે, હવે પછી જે સાંભળવાનું છે તેની પણ જરૂર નથી અને અત્યાર સુધી સાંભળ્યું છે એની પણ એને જરૂર રહેતી નથી. કારણ કે બધા જ પહોંચી ગયેલા છે. પ્રહલાદ હોય, નારદ હોય, પરાશર હોય, પુંડરીક હોય, આ બધા જે મહાત્માઓ છે ને એને નિર્વેદ એટલે એને હવે પછીનું અને સાંભળવાનું કે જે સાંભળ્યું છે તે જીવનમાં લાવવાની જરૂર પડતી. એને તો અંદરથી જ એવી રીતની વૃત્તિ તૈયાર થાય છે કે મોટા મોટા ખોટા ઉથલાવવાની આ લોકોને જરૂર નથી, આપણને તો જરૂર છે. તેથી ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 9 પ્રકારની ભક્તિ આપને બતાવી છે. પ્રભુ સુધી પહોંચવાનું હોય, નિર્વેદ થવાનું હોય, આત્મકલ્યાણ સાધવાનું હોય અને અંતિમ સ્ટેજ ઉપર ભગવાન પાસે જો બેસવાનું હોય ને તો આપણા જેવાને તો સારા વિચારો સાંભળતા સાંભળતા ત્યાં પહોંચવાનું છે. ડાયરેક્ટ પહોંચવાનું નથી. ડાયરેક્ટ આપણા જેવા સાધક પહોંચી શકે નહીં. મહાપુરુષો સીધા પહોંચે એને પછી વાંચવાની કે મોટા મોટા ગ્રંથો વાંચવાની કોઈ જરૂર રહેતી નથી. તુકારામ જેવા તુકારામ કહે છે કે ભાઈ હવે મને આ ગ્રંથની કાંઈ જરૂર નથી. કારણ કે જે બોલે છે ને એ જ ભગવાનને અંદરથી એને બોલાવીને જે વાણી કહે છે ને એ વાણી જ એની પવિત્ર બહાર નીકળે છે. આપણા જેવા સામાન્ય લોકોને તો જરૂર છે. તેથી આપણી ભક્તિશાસ્ત્રમાં એક શ્લોક છે અને ભક્તિશાસ્ત્ર આપને સમજાવે છે કે માણસે સાંભળતા સાંભળતા એક એક પગથી આગળ જતાં એને આત્મ નિવેદન સુધી પહોંચવાનું છે. ત્યાં સુધી મારે પહોંચવાનું છે અને એના માટે સાંભળવાથી શરૂઆત થાય. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. બરાબર ને? આ જે 9 પ્રકારની નવોધા ભક્તિ જે કીધી છે ને એમાં પ્રથમ ભક્તિ આપણી આવે છે શ્રવણ, સાંભળવાનું. જે સાધક છે, જે સાધના કરે છે, જે પાપા પગલી અને પ્રભુ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે એને તો સારા સારા વિચારો રોજ માણસે સાંભળવા જોઈએ. એટલે આપણે એમ થાય કે આ શ્લોકની અંદર 2 શબ્દો વાપર્યા છે, શ્રોતવ્યસ અને સુપ્તવસ્ય. જે નથી સાંભળેલું તેની પણ જરૂર નથી અને હવે જે સાંભળવાનું છે એની પણ જરૂર નથી. કોને? તો કે વૈરાગ્ય સુધી જે મહાપુરુષો પહોંચી ગયા છે એના માટે આ જરૂર નથી. પણ આપણા જેવા બધા જ માટે શ્રવણથી શરૂ થાય. કાનને હંમેશા સારા વિચારો હંમેશા રોજ મળવા જોઈએ તો જ માણસનું જીવન પવિત્ર બને
છે। પવિત્ર જીવન બનાવવા માટે રોજ સારા ગ્રંથનો અભ્યાસ કરી અને કાનને પવિત્ર વિચારો સંભળાવવા જોઈએ। તેથી આ શ્લોકની અંદર યદા તે મોહ કલિલમ, યદા તે મોહ કલિલમ, મોહ કલિલમનો અર્થ થાય છે, મોહ કલિલમ એટલે કલિલ એટલે કાળા, એવું એક અર્થ થાય છે કલિલ એટલે કાળા, એક અર્થ થાય છે કાળા, બીજો અર્થ થાય છે ભયંકર, ત્રીજો અર્થ થાય છે અજ્ઞાન, ચોથો અર્થ થાય છે આધ્યાત્મિક અંધાપો। જેમ ધૃતરાષ્ટ્રને આધ્યાત્મિક જેમ અંધાપો આવી ગયો હતો ને, એને પણ અહીંયા કલિલમ એટલે કાળા કહે છે, એટલે કે આધ્યાત્મિક અંધાપો, અવિવેક, ભયંકર કાદવ, કળણ, આવા અનેક પ્રકારના અર્થ અહીંયા મોહ કલિલમ એ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય છે ભયંકર, એનો અર્થ થાય છે કાળાશ, એનો અર્થ થાય છે મોહ। આ મોહ, કાળાશ અને અજ્ઞાન અને વેહમાંથી માણસે બહાર નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ। એમાંથી બહાર નીકળી અને ભગવાને જે ઓરિજિનલ જે ભક્તિ સમજાવી છે એ પકડી અને એના દ્વારા જીવન વિકાસ કરવાનો માણસે પ્રયત્ન કરી લેવો જોઈએ। તેથી માણસે કલિલ, કાળાશ, ભયંકર, અજ્ઞાન, આધ્યાત્મિક અંધાપો, અવિવેક, ભયંકર કાદવમાં જે માણસ ઘૂસી ગયો છે એમાંથી બહાર નીકળવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ। અને કાદવ પણ બીજાની મદદ લેવી પડે છે। આવો જે કાદવ હોય અને એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે, તેમ ઊંડો ઉતરતો જાય તો એને બીજાની મદદ લીધા વગર એ માણસ કાદવમાંથી બહાર નીકળી શકતો નથી। તો આપણને વિચાર આવે કે આવો જે કળશ, આવો જે કાદવ છે, બહાર નીકળવાનો પ્રયત્ન કરે ને ઊંડો જતો જાય છે, એને જો બચવાનું હોય તો આધાર કોનો લેવાનો? તો પહેલો આધાર લેવાનો શાસ્ત્રોનો। કેનો? શાસ્ત્ર આ બાબતમાં મને શું કહે છે? શાસ્ત્રનો આધાર લેવાનો, મહાપુરુષનો આધાર લેવાનો, સંતોનો આધાર લેવાનો, સારા તેજસ્વી અને દિવ્ય વિચારો જેમની પાસે પડેલા છે એનો આધાર લઈ અને આ કાદવમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય ને એની પાસેથી સલાહ લેવી જોઈએ। ભગવાનની સલાહ લેવાની, ભગવાને કીધો છે એ સિદ્ધાંતો સમજવાના। એ જો સમજમાં ન પડતી હોય તો વેદ છે, ઉપનિષદ છે, ગીતા છે, રામાયણ છે, મહાભારત છે અને ભગવાન જ જેમાં આવીને વૈસા છે એવું શ્રીમદ ભાગવત છે, એની જ સલાહ લઈ, એનો જ આધાર લઈ અને માણસે કલશમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો। ગમે તેનો આધાર નહીં, જેને કાંઈ ખબર જ પડતી નથી, ખાલી વિચિત્ર વેશ પહેર્યો, 2-3 હિન્દીમાં રામ અને કૃષ્ણની વાર્તા આવડી ગઈ અને યુપીની અંદર કેટલા બધા ખૂન કરીને ભાગ્યો, અહીંયા આવીને વિચિત્ર કપડાં પહેરી લે, ગામની શું કહેવાય જે ગામની જે ગાયોને ચરવા માટેની જે જગ્યા હોય એમાં એક ચીટીઓ નાખીને બેસી જાય, ધૂણો ધકાવે ને પછી આપણે કહીએ કે ના આ સાધુ મહાત્મા તો બહુ પવિત્ર છે, કનખલથી આવ્યા છે, સરસ મજાની હિન્દી વાર્તા કરે છે, એટલે મંડે લોકો એના પગની અંદર પડવા। અને શાસ્ત્ર કહે છે કે તમારે આધાર જો લેવાનો હોય તો શાસ્ત્રનો આધાર લ્યો। શાસ્ત્ર જેણે ઘૂંટી અને જે લોકો પી ગયા છે એવા મહાન આવી રીતના મહાપુરુષોનો આધાર લ્યો, સંતોનો આધાર લ્યો, આવી રીતના આચાર્યનો આધાર લ્યો। એનો આધાર લઈને જો બહાર નીકળવાનો માણસ જો પ્રયત્ન કરે તો 100% માણસ કાદવમાંથી બહાર નીકળી જાય છે। એમ અહીં કહે છે મોહ કલિલમ, એટલે મોહ કલિલમના શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 52મા શ્લોકની અંદર આટલા અર્થો આપણું શાસ્ત્ર આપને સમજાવે। એક કાદવ છે, એક મોહ છે, એક અંધકાર છે, એક આધ્યાત્મિક મોહ, જેમ ધૃતરાષ્ટ્રને આધ્યાત્મિક જેમ મોહ લાગ્યો હતો એ અનેક પ્રકારની વાતો સમજાવે છે। મોહ કલિલમ એટલે કાળાશ, ભયંકર, અજ્ઞાન, આધ્યાત્મિક અંધાપો, અવિવેક, ભયંકર કાદવ, એટલે કે કળણ, બીજાની મદદ લેવી પડે શાસ્ત્ર, આવી રીતું છે। મારી બુદ્ધિ આ મોહ કલિલને ઓળખી જાય તે જ વખતે તું સાંભળવા અને સાંભળવાનું જે બાકી રહેલા પ્રત્યેનું વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય। વૈરાગ્ય માણસને પ્રાપ્ત ક્યારે થાય? તો કે એકવાર જો માણસના સસમાં પહેર્યા હોય અને એની ઉપર જો કાળાશ કે કચરો આવી ગયો હોય, એને જો માણસ સાફ કરે તો જ બધી શુદ્ધ અને પવિત્ર વસ્તુ દેખાય। ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર આ વાત સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપે કે વયોવૃદ્ધ માણસ
બરાબર ને, આધેડ ઉંમરના ભાઈ, અને રોજ એને સવારે મોર્નિંગ વોક કરવા જવાની ટેવ. એટલે સવારમાં વહેલા 5 વાગે ઉઠે, પણ મોર્નિંગ વોક કરતાં પહેલાં એને ચા પીવાની ટેવ. એટલે ઘરની અંદર તો ઘણા બધા આવી રીતના મોડે સુધી જાગ્યા હોય એટલે મોડા ઉઠવાની ટેવ હોય. એટલે આ વયસ્ક છે ને એ કે કાંઈ વાંધો નહીં, ચૂલા પાસે હું જાઉં. ગઈ રાત્રે જે શું કહેવાય ચાનું જે ભારેલું હોય ને આગમનમાં આપણી ભાષામાં કેવું હોય, તો એ માથેથી રાખ હટાવવી પડે. ફરીથી લાવવું પડે, ફરી થોડોક એની ઉપર નાખી અને એને આવી રીતનો શું કહેવાય અગ્નિ પેટાવી અને પછી એને ચા બનાવવી પડે. હવે આવું કરતાં હાથની અંદર આવી રીતનું બહુનો જો જગતું હોય તો ઘૂંઘળું પણ મારવું પડે, દિવાળી પણ લગાડવી પડે. એમ કરીને મહાન મહેનતે એણે ચૂલો સળગાવ્યો, સરસ મજાની ચા પીધી, અને ચા પી અને એ ભાઈ તો મોર્નિંગ વોક કરવા માટે ગયા. 5 વાગે નીકળી ગયા ઘરમાંથી ચા પાણી પી. અને રસ્તાની અંદર એની સાથે રોજ 2-4 ભાઈઓ મોર્નિંગ વોકમાં રોજ આવતા હતા. એટલે જે ચા પીને જે ભાઈ ગયા છે ને એને ઓલા બંને ભાઈઓ હાલતા અત્યારે કીધું કે તમે શું આવા ગંદા કપડાં પહેર્યા છે, તમારા કપડામાં તો આવી રીતની ધૂળ સોટી છે, રસ સોટી છે, ને આવા ગંદા પર. ઓલા ભાઈ કે આ તો અમે હજી નવા જ પહેરીને વોકિંગમાં આવ્યા છીએ, ને આ ભાઈ આવું કેમ બોલે. બીજાને કીધું, ત્રીજાને કીધું. ઓલા 3 વિચાર કરવા લાગ્યા કે આપણા સ્વસ્થ અને શુદ્ધ કપડાં છે, પણ આપણી સાથે હાલવાવાળા આ ભાઈ તો વારંવાર કહે છે કે તમારા કપડાં ગંદા છે, તમારા કપડાં ઉપર મેચ અને આવી રીતની રાખ ચોટેલી છે. ઓલા 3 વિચાર કરે છે કે આ ભાઈને શું થયું, અને હકીકતે એ ભાઈએ જોયું તો જે સવારે 5 વાગે ચૂલો ફૂંકીને આવ્યા હતા અને એની જે રાખ હતી ને એ ચશ્મા ઉપર ચોંટી ગયેલી, અને એ રાખને સાફ કર્યા વગર સીધા ચશ્મા પહેરી અને આ ભાઈ મોર્નિંગ વોકમાં આવી ગયા. બરાબર, એટલે ઓલાએ તો બહુ ચોખ્ખા કપડાં પહેર્યા હતા, પણ પોતાના ચશ્મા ઉપર આવી રીતનો મેલ જામી ગયો તો, રાખ જામી ગઈ હતી. એને હિસાબે બીજાની વસ્તુ શુદ્ધ અને સ્વચ્છ હોવા છતાંય એ એને ગંદી લાગતી નથી. આપણી બુદ્ધિનું પણ આવું છે. કલીલમ એટલે બુદ્ધિ, એક અર્થ એવો થાય છે આપણી બુદ્ધિ જો સ્વચ્છ, સુંદર અને જો પવિત્ર હશે ને તો દુનિયાની બધી વસ્તુ સુંદર, સ્વચ્છ અને પવિત્ર લાગશે. પણ આપણી બુદ્ધિની અંદર જો કાંઈ કચરો ચોંટી ગયો છે અને સમાજમાં જો આપણે ફરશું ને તો ઘણા સારા લોકોને પણ આપણે સમજી શકશું નહીં. તેથી બુદ્ધિની સ્વચ્છતા એ મુખ્ય વાત છે. કલીલમ એટલે એક અર્થો થાય છે બુદ્ધિની પવિત્રતા, બુદ્ધિની શુદ્ધિ લાવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. એકવાર જો શુદ્ધ બુદ્ધિ હશે અને સમાજના કોઈ પણ જગ્યાએ ફરતા હોઈશું ને તો આપણે બધું ભગવાનમય જ દેખાશે. પછી એની અંદર કચરો, એની અંદર કંઈ આવી રીતનું કાંઈ દેખાશે નહીં. પણ મૂળ વાત એ છે કે આપણી બુદ્ધિ સ્વસ્થ અને પવિત્ર હોવી જોઈએ. આપણા ચશ્મા ઉપર જો મેચ લાગી ગઈ હોય અને આપણે બીજાને જોવાનો પ્રયત્ન કરીએ તો આપણને લાગે કે આ ભાઈના કપડાં તો ગંદા છે, પણ ગંદા એના નથી, તારા ચશ્મામાં મેચ જામી ગઈ છે, એને પહેલાં સાફ કર અને પછી તું અમારી સામે જો તો તને ખબર પડશે કે અમારા કપડાં કેવી રીતના છે. આમ કરી અને અહીંયા કલીલનો અર્થ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એક દ્રષ્ટાંત આપીને ભગવાન સમજાવે છે કે હે અર્જુન, તું અત્યારે મોહના કાદવમાં એટલો ખૂટી ગયો છો કે તને બહાર કાઢવો અઘરો છે. બીજાની મદદ વગર તું હવે બહાર નીકળી શકે એ નથી. તું પોતાની જાતે ગમે તેટલો પ્રયત્ન કરીશ ને તો તું હંમેશા કાદવમાં ખૂટતો જાય. તેથી તારે કોઈનો આધાર લેવો જોઈએ. આધાર કાં તો મારો આધાર લે, કાં તો શાસ્ત્રનો આધાર લે, કાં મહાપુરુષનો આધાર લે, સંતોનો આધાર લે. કોઈના આધાર વગર હવે તું આ મોહમાંથી બહાર નીકળી શકે એમ નથી. અને એકવાર જો તું મોહમાંથી નિર્વેદ, અને બીજો શબ્દ એક ભગવાને અર્જુન માટે વાપર્યો છે નિર્વેદ. નિર્વેદનો અર્થ થાય છે વૈરાગ્ય. અને એકવાર તું આ કાદવમાંથી નીકળી જા, બહાર નીકળી જા, અને તમને વિશિષ્ટ પ્રકારનો પ્રભુ પ્રત્યેનો જો રાગ લાગી જશે, ભગવાનની અંદર તમારું મન, તમારી બુદ્ધિ, તમારી ઇન્દ્રિયો એકવાર ભગવાનની અંદર જો તલ્લીન થઈ જશે ને તો પછી બહારના કોઈ અભ્યાસની તમને જરૂર પડશે. મોટા થોથા ઉછલાવવાની, મોટા જ્ઞાનના આવી રીતના ગ્રંથો ઉછલાવવાની
તમને જરૂર પડશે નહીં. તે જે વાંચેલું છે તે અને હવે પછી જેનો અભ્યાસ કરવાનો છે તે વૈરાગ્ય વૃત્તિ થયા પછી આ બંને થોતાની તારા માટે જરૂર પડશે નહીં. તેથી મોહ છોડી દે, કાદવમાંથી બહાર નીકળ, હું તને આધાર આપું છું. એમ કરીને ભગવાન સુંદર મજાની વાત આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે કે પાણીનો ટાઈમ થઈ ગયો એમ વિચારો આવ્યો. એમાં ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, તું મોહરૂપી કાદવમાં અત્યારે ખૂટી ગયો તો તને મોહની લગ્ની લાગી છે. કોના તરફ? તો કે પિતામાં ભીષ્મ અને દ્રોણાચાર્ય. આની અંદર તારો મોહ એટલો બધો ઊંડો ઉતરી ગયો છો કે તને બહાર કાઢવો ખૂબ જ મુશ્કેલ ભર્યો છે. પણ જો તારે બહાર નીકળવાનું હોય ને તો હું તને આધાર આપું છું. અને આ કલશ એટલે કાદવ એવો છે કે જેમ જેમ માણસ બહાર નીકળવાનો પ્રયત્ન કરે એમ એમ એ વધારે ને વધારે કાદવમાં, એક કાદવ આ ટાઈપો આ ધરતી ઉપર છે તો એ કાદવની અંદર અત્યારે અર્જુન ખૂટી ગયો છે. જેમ 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 અહીંયા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પણ અંદર ને અંદર ઉતરતો જાય છે. ભગવાન એને કહે છે યદા તે મોહ કલીલમ બુદ્ધિવ્યતિતરિષ્યતિ તદા ગંતાસि નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. તું બહાર નીકળ તો જ તને વૈરાગ્ય વૃત્તિ પ્રાપ્ત થશે. એકવાર શાસ્ત્રનો આધાર, મહાપુરુષનો આધાર, ગીતા વેદ ઉપનિષદનો આધાર લઈ અને એકવાર તારી બુદ્ધિની અંદર જો તું આ મોહરૂપી માયાને બહાર કાઢવાનો જો પ્રયત્ન કરીશ અને એકવાર તું બહાર નીકળી જઈશ અને પછી તને જો વૈરાગ્ય વૃત્તિ જો લાગશે ને તો અત્યાર સુધી તે જે સાંભળ્યું છે તે અને હવે પછી જે સાંભળવાનું છે તે વૈરાગ્ય લાગ્યા પછી આ સાંભળવાની જરૂર રહેતી નથી અને તું વૈરાગ્યને પ્રાપ્ત થઈ અને મારા સુધી આવી જઈશ. આમ ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. તેથી કે છે તારી બુદ્ધિ આ મોહ કલીલને ઓળખી જાય તે જ વખતે તું સાંભળવા બાકી રહેલા પ્રત્યે તું વૈરાગ્યને પ્રાપ્ત. વૈરાગ્ય એટલે ભગવાન પ્રત્યેનો વિશિષ્ટ રાગ. વૈરાગ્ય એ સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય છે ભગવાન ઉપરની આસક્તિ, ભગવાન ઉપરનો પ્રેમ, ભગવાન ઉપરનો વિશિષ્ટ રાગ, એને વૈરાગ્ય કહેવામાં આવે છે. એક વૈરાગ્ય આપણો ભૌતિક પદાર્થો ઉપર હોય બરાબર, એની અંદર જ્યારે માણસ ખૂટી જાય છે ત્યારે અધઃપતનના ખાડામાંથી એ બહાર નીકળતો નથી ને અંદર પૂરો થઈ જાય છે. પણ એમાંથી જો બહાર નીકળવાનું હોય તો માણસે શાસ્ત્રનો આધાર લેવો જોઈએ. એમ કહે છે તારી બુદ્ધિ આ મોહ કલીને ઓળખી જાય. ચશ્માની જેમ આપણે આખી દુનિયાને જોઈએ છીએ તેમ માણસ પણ પોતાની બુદ્ધિથી દુનિયાને જુએ છે. તેથી જ ભગવાન બુદ્ધિ વ્યત બીજો એક શબ્દ વાપર્યો છે યદા તે મોહ કલીલમ બુદ્ધિર્વ્યતિત રિષ્યતિ. તારી બુદ્ધિ અત્યારે મોહરૂપી કળશને સારી રીતે ઓળંગી જશે ત્યારે તને વૈરાગ્ય વૃત્તિ પ્રાપ્ત થશે. એકવાર વૈરાગ્ય વૃત્તિ જો પ્રાપ્ત તને થઈ ગઈ તો તું આ મોહમાંથી બહાર નીકળી અને વૈરાગ્ય વૃત્તિને પ્રાપ્ત થઈ જશે. એમ ભગવાન કહે છે. એટલે કે ઇન્દ્ર પૃથ્વી તક એટલે કે વાર્તાના રૂપમાં જો આપણે સમજવાનો પ્રયત્ન કરી, માણસ માત્ર ભૂલને પાત્ર, દેવો પણ ઘણીવાર ભૂલ કરી દે, ન કરવાના નિર્ણયો દેવો ઘણીવાર લે તો એને પણ પાપ લાગે અને પાપની શું કહેવાય પાપ ભોગવવા માટે એને પૃથ્વીલોક ઉપર ઘણીવાર આવવું પડે છે. એવી રીતે અહીંયા ઇન્દ્રને કંઈક કારણોસર કંઈક પાપ લાગી ગયું. દેવતાઓએ કીધું કે તમે પૃથ્વી ઉપર જાઓ અને તમારા પાપ જે તમને લાગ્યું છે એ પૃથ્વી ઉપર ગયા વગર ધોવાનું નથી. તેથી પૃથ્વી ઉપર તો આવ્યા પણ આ ઇન્દ્રને અવતાર કોનો મળ્યો? ભૂંડનો હોય કે 5-10 બાબા તો બાબા બેબીનું હોય કે ન હોય. અને એ બાબા બેબીની સાથે કાદવની ગટરોમાં ખૂંદે છે અને એને મોજ મસ્તી માણે કે કોણ છે? ઇન્દ્ર. ભૂલ કરે એટલે એને ભોગવા માટે તો પૃથ્વીલોકમાં આવવું પડે. આવી એક વાર્તા પુરાણની અંદર જે આવ્યા એટલે દેવતાઓ વિચાર કરે છે કે ઇન્દ્ર તો પૃથ્વી ઉપર લોકમાં ગયા છે પણ જોઈ તો ખરા એ ક્યાં ને કેવી રીતે એને જન્મ મળ્યો છે. એટલે પૃથ્વી ઉપર બધા દેવતાઓ આવ્યા તો ગટરના અંદર બેસીને
આ ઇન્દ્ર પોતાના બાલ બચ્ચાઓ સાથે મોજ મસ્તી અને કાદવ ખાઈને મોજ મજા કરતા હતા. બધા દેવતાઓ પ્રાર્થના કરે છે કે હવે તમારું પાપ અહીંયા ખલાસ થઈ ગયું છે, હવે તમે પાછા સ્વર્ગ લોકની અંદર આવો. ત્યારે અહીંયા શું કહેવાય, ભૂંડના રૂપમાં ઇન્દ્ર કહે છે કે ના, અહીં તો બહુ મજા આવે. આ ગટરની અંદર અલગ અલગ લોકો જે મોટા મોટા ઉત્સવો ઉજવે છે અને એનો જે હેઠો આ ગટરમાં આવે છે ને, એ ખાવાની બહુ મજા આવે છે. મારે સ્વર્ગમાં આવવો. શું કહે છે કે આ ગટરમાં નીકળતો રહેલો જે કાદવ છે, ગટરમાં નીકળતું રહેલું જે અમારું જે ભોજન છે ને, એમાં એટલી બધી અમને બાલ બચ્ચા સાથે મજા આવે છે કે એની વાત જ પૂછો. કહેવાનો અર્થ કે માણસ એકવાર જો ગટરની અંદર ઘૂસી જાય અને પછી એની અંદર જે એને આનંદ આવે છે ને, એ આનંદ પછી એને બીજે કોઈ જગ્યાએ મળતો નથી. અને કહેવાનો અર્થ કે સાથે દેવો આજ માત છે. કાદવો અકર્તવ્યમાં કર્તવ્ય દેખાય છે. મોહ કલીલ અને ધૂતરાષ્ટ્રે આખી જિંદગી ન કરવાના કામો કર્યા છે, બરાબર ને? તેથી તેને કોઈ શુભ દર્શન થતું નથી. એટલે માણસ એકવાર મોહની અંદર એટલો ડૂબી જાય છે કે પોતાના ભાઈના દીકરાઓને પણ ગમે રીતે આ દુનિયામાંથી હટાવવા માટેનો જ પ્રયત્ન કરે છે. જરૂર પડે તો બાળવાનો પ્રયત્ન કરે, જરૂર પડે તો ઝેર ખવડાવીને મારવાનો પ્રયત્ન કરે. ઘણી સંપત્તિ આવી ગઈ હોય તો એ કોઈ પણ હિસાબે લૂંટી જુગાર રમીને પોતાની થાય, એના માટે મોહિત થયેલો ધૂતરાષ્ટ્ર અનેક પ્રકારના દાવતરા કરે છે. એકવાર માણસને જો મોહ થઈ જાય તો એ મોહ પામેલી બુદ્ધિ માણસને ક્યાં સુધી લઈ જાય છે એ ભગવાન અહીં સમજાય. તેથી બુદ્ધિ વ્યતીત રિષ્યતિ, આવો શબ્દ ભગવાને અહીંયા વાપર્યો છે. તેથી બુદ્ધિને સ્વસ્થ, સુંદર અને પવિત્ર રાખવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. ગીતાના વિચારો દ્વારા ચશ્મા પર ડાઘ અને બુદ્ધિ પર પડેલો ડાઘ સ્વાધ્યાય દ્વારા, સત્સંગ દ્વારા રોજ સાફ કરવો જોઈએ. તો જ આપણે બહારની વસ્તુ સારી દેખાય. રોજ આપણે ચશ્મા સાફ કરી કે નહીં? રોજ અહીં બેઠા બેઠા પણ 2-5 વાર તો આપણે એના ઉપર રૂમાલ કે કપડું ફેરવી દઈએ કે નહીં? શા માટે? કે એની ઉપર ઘણીવાર આવી રીતે નાની નાની રજ બાજી જાય છે કે જેને હિસાબે ઝાંખું ઘણીવાર દેખાય છે. તેથી કહે છે કે જ્યાં સુધી મોહ કલીલ છે ત્યાં સુધી રોજ સ્વાધ્યાય અને શાસ્ત્રોનો રોજ માણસે અભ્યાસ કરવો. એક દિવસ કરવાથી ચાલે નહીં. આપણે એક દિવસ સવારે ખોરાક લઈ લીધો અને પછી એમ કે હવે મારે 5-8 દિવસ જમવું નથી તો હાલે? જેમ ખોરાકની રોજ જરૂર પડે છે, પાણીની રોજ જરૂર પડે છે અને શ્વાસે ઓક્સિજનની જેમ જરૂર પડે છે, એના વગર, ઓક્સિજન વગર, પાણી વગર કે ખોરાક વગર માણસ લાંબુ સમય જીવી શકતો નથી. એવી જ રીતે મારી બુદ્ધિને શુદ્ધ, સ્વચ્છ અને પવિત્ર વિચારો રોજ મળવા જોઈએ. કયા વિચારો? તો કે વેદ છે, ઉપનિષદ છે, ગીતા છે, મહાભારત છે, પછી આપણા રામાયણ છે. આવી રીતના દિવ્ય અને તેજસ્વી વિચારો રોજ બુદ્ધિને મળવા, તો જ આપણી બુદ્ધિ સુંદર, સ્વચ્છ અને પવિત્ર રહે. એક દિવસ સાંભળી આવ્યા કે 7 દિવસ સાંભળી આવ્યા. કેમ બાપા? તો કે હવે ભાગવત પૂરી થઈ ગઈ. ભાગવત પૂરી થઈ ગઈ એટલે હવે ક્યાં બેવાનું? તો કે બાકડા ઉપર બેન ગામ ગપાટા મારે તો 7 દિવસ સુધી સાંભળ્યું, એ બધું પાછું ધોવાઈ જાય. એટલે શાસ્ત્રકારો કહે છે કે રોજ માણસને બુદ્ધિને સારા અને સદવિચારો રોજ માણસે આપવા જોઈએ. જેમ રોજ ખોરાક લઈએ છીએ, જેમ રોજ આપણે પાણી પીએ છીએ, જેમ ક્ષણે આપણે ઓક્સિજન લઈ અને આપણા શરીરને જીવંત રાખવાનો જેમ પ્રયત્ન કરીએ છીએ, એમ બુદ્ધિને સ્વસ્થ, સુંદર, પવિત્ર અને દિવ્ય રાખવા માટે બુદ્ધિને રોજ 1 કલાક 2 કલાક સારા વિચારો બુદ્ધિને રોજ આપવા જોઈએ. એક દિવસ આપવાથી થાય નહીં. એટલે કે સદેજમનો અર્થ થાય છે વૈરાગ્ય, વિશિષ્ટ પ્રકારનો રાગ. આ દુનિયાની કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ ઘટના આપણા અંતઃકરણમાં 3 વૃત્તિઓ નિર્માણ કરે. દુનિયાનો કોઈ પણ માણસ હોય, ભારતમાં રહેતો હોય કે ભારતની બહાર, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વિચાર હોય, કોઈ પણ ઘટના હોય, એ 3માંથી કોઈ વાત માણસને ગમે ત્યારે 24 કલાકમાં એનો સ્પર્શ થાય જ છે. તેથી આ દુનિયાની કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ ઘટના હોય, એ આપણા અંતઃકરણમાં 3 વૃત્તિઓ નિર્માણ કરે છે.
કોઈ ત્રણેમાંથી કોઈ એકાદ વૃત્તિ તો આપણા જીવનમાં નિર્માણ થતી હોય છે. આ ત્રણ વૃત્તિઓ એટલે કઈ? આપણા માનવ માત્રની અંદર દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતો હોય તો એને ત્રણ વૃત્તિઓ રોજ એને આવી રીતે ટચ થાય છે. આ ત્રણ વૃત્તિઓ કઈ આપણે એને સમજવી છે. નિર્વેદ એટલે વૈરાગ્ય. ભગવાન આ શ્લોકમાં આ વાત આપણે સમજાવે છે કે આ ત્રણ પ્રકારની વૃત્તિ અને કઈ ત્રણ પ્રકારની વૃત્તિ, કઈ ત્રણ પ્રકારની વૃત્તિ માનવ માત્રને રોજ સ્પર્શ કરે છે, તો એ પણ આજે આપણે વિચાર કરી લેવો જોઈએ. આ ત્રણ વૃત્તિઓ કઈ કઈ છે? પહેલો છે રાગ, બીજો છે દ્વેષ અને ત્રીજો છે ઉપેક્ષા. આ ત્રણમાંથી કોઈ એક વાત તો માણસને 24 કલાકમાં અડે જ, એના વગર શક્ય જ નથી. રાગ એટલે એના ઉપર આકર્ષણ, એટલે એના પ્રત્યે આત્મીયતા થવી. પછી ભોગ હોય કે ભાવ હોય એને રાગ કહેવામાં આવે છે. અને રાગ એટલે એના ઉપરનો વિશિષ્ટ પ્રકારનો જેને પ્રેમ ઊભો થાય છે ને એના માટે રાગ શબ્દ છે. માણસ મંદિરે જવા માટે નીકળે, આપણે ઘણીવાર આ ઘટનાઓ બનતી હોય. માણસ સવારમાં મંદિરે જવા માટે નીકળે, એ માણસ રસ્તાની અંદર અહીંયા શાકભાજીની લારી જોઈએ. મંદિર થોડુંક દૂર હોય ને તો આ રસ્તાની અંદર થોડું દૂરથી એક લારી જોઈએ છે, એમાં સરસ મજાના લીલા કલરના શાકભાજી જોઈએ છે અને એનું મન ખેંચાય છે. એને એમ થાય છે કે અલગ અલગ પ્રકારના શાકભાજી આ રેકડીની અંદર છે. અને મને ઘરવાળીએ કીધું હતું કે આજે આપણે સરસ મજાનું શાકભાજી લાવજો અને બનાવવું છે. એટલે સવારના પોરમાં મંદિરે જતાં દૂરથી એને એક લારી દેખાણી, સુંદર મજાનું શાકભાજી દેખાણું. એટલે ભગવાનના મંદિરે જવાને બદલે એ થોડો વળાંક એને શાકભાજીની લારી તરફ લીધો. લારી તરફ ગયો એટલે રાગ થયો. કેવો કે આમાંથી સરસ મજાનું ઘરવાળીએ પણ યાદ કરાવ્યું હતું કે આજે સરસ મજાનું ઊંધિયું આપણે બનાવવાનું છે અને ઊંધિયાને લગતી કોઈ જો આમાં કાંઈ વસ્તુ હોય તો હું લઈ લઉં. એમ કરી અને પ્રભુ તરફ જતો રહેલો જે જીવ છે એ આ ક્યાં તરફ ગયો? લારી તરફ ગયો. લારી તરફ ગયો. દૂરથી તો સરસ બધું લાગતું હતું, પણ પાસે ગયો ને ત્યાં તો ખબર પડી કે આખી લારી તો લીલા લીલા કલરના કારેલાની ભરેલી છે. અને કારેલા તો મને ભાવતા શું થયો? પહેલાં એના ઉપર રાગ થયો દૂરથી કે આ સરસ મજાની શાકભાજીની લારી છે અને સરસ મજાના 2-4 ટાઈપના શાક હું લઈ લઉં. એટલે એના પ્રત્યે રાગ થયો. ભગવાન તરફ જવાને બદલે એ રેકડી તરફ ગયો. રેકડીમાં જોયું તો એને કોઈ કારેલા ખાધાય નથી ને એના પ્રત્યે એકથી તિરસ્કાર છે કે એ તો એકદમ પહેલો એને દ્વેષ ઉત્પન્ન થયો. કેવો? પહેલો રાગ ઉત્પન્ન થયો કે એના પ્રત્યેમાં લઈ તો લઈ લો, બીજો દ્વેષ. એટલે એ જોયા વગર જ ભાગ્યો ત્યાંથી કે હવે મંદિર ભેગા થઈ જાવ એમ કે છે. અને ત્રીજી વાત છે, એક પસ્તીવાળો ત્યાં બેઠો હતો. કેવો? પસ્તીવાળો વેચવા માટે બેઠો હતો. એટલે એને પસ્તી કાંઈ જોતી નહોતી, એને રાગય પણ નહોતો અને દ્વેષય પણ નહોતો. અને એના પ્રત્યે એને ઉપેક્ષા થઈ કે આને મારે શું જરૂર છે? એના તરફ ધ્યાન આપ્યા વગર મંદિર ભેગો થઈ જાય છે. તો 3 જણા મંદિરે જતા રહેલા છે. એકને રાગ ઉત્પન્ન થાય છે એટલે રેકડી તરફ થાય છે. બીજાને એમ થાય છે કે મને ગમતી વસ્તુ નથી, એ મારી સામે આવી છે એટલે દ્વેષ ઊભો થાય છે. અને એકને થાય છે કે આ મારા જીવનમાં જરૂરિયાત જ નથી અને આના પ્રત્યે ઉપેક્ષા થઈ જાય છે. તો 3 જતા રહેલા મંદિરમાં પેલો કોણ પહોંચે? તો કે જે ઉપેક્ષા રાખ્યું છે તે. ઓલો તો થોડોક આ તો કડવા કારેલા છે, મને ભાવતા નથી. પણ જેને રાગ પણ નથી, જેને દ્વેષ પણ નથી, જે ફક્ત ઉપેક્ષિત છે, એ માણસ મંદિરે વહેલો પહોંચે છે. કાં તો માણસને ગમી જાય છે અને કાં તો ના ગમે, અને કાં તો દ્વેષ ભાવ થાય છે. રાગ નિર્માણ થાય તો ફાયદો શું અને ઉપેક્ષા થાય તો વાંધો શું ભાઈ? તો કાંઈ વાંધો ખરો? રાગ દ્વેષવાળો મંદિરે પહોંચવામાં મોડો પડશે અને ઉપેક્ષાવાળો પહેલો પહોંચશે. ખેડૂત બરાબર, સરસ મજાની ચણાની ખેતી કરેલી, સરસ મજાનો પાક આવેલો અને બોરી ભરેલી એને ગામની બાજુમાં જેનું પોતાનું ખેતર હશે એટલે ખેતરમાં બધી આ અનાજ કે ચણા હાચવાની વ્યવસ્થા કરી. પણ આજુબાજુ વાંદરા ઘણા બધા રહે એટલે રોજ વાંદરાઓ આવી અને ઘણું બધું એનું નુકસાની કરે ને થોડું ખાવાનું લઈ પણ જાય. ખેડૂત વિચાર કરે છે કે હવે આને શું કરવાનું? એટલે એક નાના નાના જે માટીના જે વાસણો હતા ને એની અંદર પોતાના થોડા ઘણા જે ચણ્યા પાક્યા હતા ને એની અંદર એને રાખી દીધા.
કે આની અંદર વાંદરાનું મોઢું ન જાય અને હાથ જાય તો હલવાઈ જાય. એટલે એવા નાના નાના વાસણોની અંદર આ ખેડૂતે ચણાની અંદર વળી બીજે દિવસે બધા વાંદરા આવ્યા અને જોયું કે ભાઈ આ તો બધું કંઈક બાજી પલટી ગઈ છે. કાંઈ વાંધો નહીં, ભગવાને આપને મોઢું તો આપ્યું છે ને, એમ કરી અને મોઢું એ માટલીમાં બંબલીમાં નાખવા જાય છે, પણ મોઢું અંદર આવતું નથી. એટલે ચણા તો એને મળતા નથી. વિચાર કરે છે કે હું કરું, કાંઈ વાંધો નહીં, મોઢાથી જો ન ખેંચે ગઈ તો કાંઈ નહીં, હાથ નાખો, એમ કરીને હાથ નાખે છે. હાથ નાખે છે એટલે શેણાની મુઠ્ઠી ભરી લે છે અને બહાર કાઢે તો આખી મુઠ્ઠી ભરાઈ ગયેલી છે, બહાર હાથ નીકળતો નથી. વિચાર કરે છે શેણા ખાવાના છે, હાથ અંદર ગયેલો છે, મુઠ્ઠી ભરાઈ ગયેલી છે, પણ ભરેલી મુઠ્ઠી બહાર આવતી નથી. એવું જ આપણું મોહનું છે. મોહ એટલો બધો માણસને ભરાઈ ગયો છે કે શેણા છૂટી શકતા નથી. શેણા છોડે તો ખાવાનું ન મળે. એટલે કે કહેવાનો અર્થ કે આવી રીતનો રાગ અને દ્વેષ. અને ત્રીજી વાત છે ઉપેક્ષા. રાગ એટલે કે ગીતા કહે છે કે એકવાર ચણા છોડી દે, હાથ બહાર નીકળી જશે. વૈરાગ્ય ક્યાં ઉત્પન્ન થવો જોઈએ તેના માટે ગીતા કહે છે શ્રોતવ્યસ શ્રુત્યસ્ય. આ જગ્યાએ માણસને વૈરાગ્ય ઉત્પન્ન થવો. એકવાર વૈરાગ્ય ઉત્પન્ન થયો, કાદવમાંથી બહાર માણસ નીકળી ગયો અને પ્રભુની પ્રતીતિ અથવા ભગવાનનો આવી રીતનો સંબંધ એની સાથે જોડાઈ ગયો અને પછી એને વૈરાગ્ય વૃત્તિ પ્રાપ્ત થયા પછી શ્રોતવ્યસ શ્રુતસ્ય છે. આ બે શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 52મા શ્લોકમાં ભગવાને વાપર્યા છે. પછી એને કોઈ મોટા મોટા થોથા ઉથલાવવાની, મોટા મોટા ગ્રંથો વાંચવાની જરૂર પડતી નથી અને વાંચ્યા છે એની પણ જરૂર પડતી નથી. શા માટે? તો કે એને આત્મજ્ઞાન અંદરથી થઈ ગયું છે. એની વાણી, એનો વિચાર, એ જે મોઢેથી જે બોલે છે ને એ બધું બ્રહ્મ જ છે. એટલે તેથી આવા લોકોને આની જરૂર પડતી નથી. પણ આપણા જેવા જે સામાન્ય લોકો જે સાધના કરવા માટે જે ભેગા થાય છે, જે ભક્તિની પાપા પગલી ભરી અને પ્રભુ સુધી પહોંચવાનો જે પ્રામાણિક પ્રયત્ન કરે છે ને, એને તો આવા ગ્રંથોની ખૂબ જ જરૂર છે. પણ જરૂર અહીં શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે જરૂર કોને ન પડે? તો કે જેને વૈરાગ્ય વૃત્તિ જેને પ્રાપ્ત થઈ ગઈ છે, એને જે સાંભળેલું છે તે અને હવે સાંભળવાનું જે બાકી છે ને, એમાં બેમાંથી એકેને એને જરૂર પડતી નથી. જરૂર આપણા જેવા સાધક, આપણા જેવા જે પાપા પગલી ભરી અને પ્રભુ સુધી પહોંચવાનો જે પ્રયત્ન કરે છે ને, આવા લોકોને છે. તેથી આપણી ભક્તિ શ્રવણથી શરૂ થાય છે. સારા વિચારો રોજ કાનને સાંભળો. ઓમ ભદ્રમ કર્ણેભી. આપણું ઉપનિષદ કહે છે, ઉપનિષદના મંત્રો વાંચો તો એમાં પહેલી જ વાત કીધી છે કે કાનથી સારા, સુંદર, દિવ્ય અને તેજસ્વી વિચારો રોજ કાનથી માણસે સાંભળવા જોઈએ. એના માટેનો મંત્ર પણ ગાયો. ઓમ ભદ્રમ કર્ણેભી શૃણુયામ દેવાહ ભદ્રમ પશ્યે માક્ષી વીર્ય જત્રાહ સ્થિરે રંગે તુષ્ટુ વાસસ્તિ તુનભી. આમ કરી અને ઉપનિષદ પણ કહે છે કે શ્રવણને ખૂબ જ મહત્વ આપ્યું છે. ઓમ ભદ્રમ કર્ણેભી. કર્ણ એટલે કામ, ભદ્ર એટલે શ્રેષ્ઠ. આ સંસ્કૃત શબ્દ છે. ઓમ ભદ્રમ કર્ણેભી. કર્ણેભી એટલે કાનથી સાંભળવું જોઈએ. શું સાંભળવું જોઈએ? તો કે ભદ્રમ. ભદ્રમ એટલે દિવ્ય, તેજસ્વી, મહાન. અને માણસને વાનરમાંથી નર અને નરમાંથી નારાયણ, કંકરમાંથી શંકર બનાવે એવી રીતના દિવ્ય અને તેજસ્વી વિચારો રોજ કાનને આપવા જોઈએ. ઓમ ભદ્રમ કર્ણેભી. કર્ણેભી એટલે રોજ કાનને સદવિચારો, સારા વિચારોનું એને રોજ આવી રીતનું શ્રવણ કરાવો તો જ માણસની બુદ્ધિ સ્થિર રહેશે. અને માણસની બુદ્ધિ જો એકવાર સ્થિર રહી ગઈ ને તો એ બુદ્ધિ જ ભગવાન સુધી માણસને પહોંચાડી દે. ઉત્તમમાં ઉત્તમ આપણું જો કોઈ સાધન હોય ને આપણી જે ઇન્દ્રિયોમાં, તો એ બુદ્ધિ ઉત્તમમાં ઉત્તમ સાધન છે. એ જો સારી હોય તો માણસને સ્વર્ગ સુધી લઈ જાય અને બુદ્ધિ જો ખરાબ હોય તો એ ખાડાની અંદર પણ નાખી દે છે. તેથી બુદ્ધિને સુંદર, બુદ્ધિને પવિત્ર, બુદ્ધિને દિવ્ય અને બુદ્ધિને મહાન બનાવવાનો પ્રયત્ન માણસે રોજ કરવો જોઈએ. એક દિવસ કરવાથી થાય નહીં. નાનો આજ તો અમે હાથ સાંભળી લીધું, હવે અમારે કાંઈ સાંભળવાની જરૂર નથી. ના, હવે અમે ખાઈ લીધું, હવે અમારે ખાવાની જરૂર નથી. ના, હવે અમે બેંકમાંથી એકવાર પૈસા ઉપાડી લીધા, હવે અમારે જરૂર નથી. ભાઈ જરૂર હોય તો પાછો 5000નો ચેક લઈને તારે વટાવવા જવું પડે, બરાબર? એમ પ્રવૃત્તિ આપણે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ આપણે રોજ કરીએ છીએ. એની જરૂરિયાત છે, એના વગર આપણું જીવન શક્ય
નથી. તેથી શાસ્ત્રકારો કહે છે કે રોજ માણસને, તેથી અહીં બુદ્ધિ શબ્દ વાપર્યો છે. શું વાપર્યો છે? યદા તે મો કલિલમ બુદ્ધિર્વ્યતીત રિષ્યતે. આમ કીધું, એકવાર માણસની બુદ્ધિ શુદ્ધ પવિત્ર થઈ જાય અને એ બુદ્ધિમાં એને વૈરાગ્ય વૃત્તિ જો લાગી જાય ને, તો પછી બીજા કોઈ થોથા ઉથલાવવાની એને જરૂર પડતી નથી. પણ આપણા જેવા સામાન્ય માણસને તો રોજ કાનથી સદવિચારો, સારા વિચારોનું શ્રવણ રોજ કરાવવું જોઈએ. કારણ કે સારું સાંભળ્યું હશે તો સારું વિચારવાનું મન થશે, સારું વિચાર્યું હશે તો એ આચરણમાં સારી વાત લાવવાનો માણસ પ્રયત્ન કરશે. અને એકવાર જો સારું જીવનમાં આવી ગયું તો માણસ પવિત્ર અને અંતઃકરણથી શુદ્ધ થઈ જાય છે. જે માણસને યો મદ ભક્ત સમે પ્રેમ, ભગવાને ગીતાની અંદર કીધું કે આનાથી કોઈ મને વધારેમાં વધારે પ્રિય માણસ નથી. જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે, જે મનથી આવી રીતનું સુંદર વિચારી શકે છે, હાથથી સારા કર્મ કરી શકે છે, પગને ભગવાનના કાર્યની અંદર નિમિત્ત બનાવી અને ઘર ઘર સુધી મળેલા જે પગ છે એને વહેડાવવાનો જે પ્રયત્ન કરે છે. એટલે કે જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણ વાતો જેના જીવનમાં જેને આવી ગઈ છે ને, યો મદ ભક્ત સમે પ્રિય, આવો બુદ્ધિયુક્ત માણસ જ મને પ્રિય છે. એમ ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. ભગવાન આગળ કહે છે, ગીતા કહે છે કે એકવાર ચણાને છોડી દો અને તો તમે તમારો હાથ બહાર નીકળી જશે. વૈરાગ્ય ક્યાં ઉત્પન્ન થવો જોઈએ? તો તેના માટે શ્રીમદ ભગવત બીજા અધ્યાયના 52મા શ્લોકમાં કહે છે, શ્રોતવ્યસ શ્રુતસ્ય વૈરાગ્ય નિર્માણ. અહીંયા જ કરવાની જરૂર છે. માણસને વૈરાગ્ય એકવાર વિશિષ્ટ પ્રકારનો રાગ પ્રભુ ઉપર થઈ જાય, અને હવે આ ઉંમરે તો થવું જોઈએ કે નહીં? હવે તો આપણા કોઈના 80 થયા, કોઈના 90 થયા, કોઈના 70 થયા. અત્યાર સુધી આપણો રાગ કોના ઉપર હતો? આપણી નોકરી ઉપર, આપણા ધંધા ઉપર, આપણા પરિવાર ઉપર. આપણા બાળકો નાના છે એને સારામાં સારી રીતે મોટા થાય, સારા ભણે, એના ઉપર આપણો રાગ, એના ઉપર આપણો પ્રેમ, એના ઉપર આપણું આવી રીતનું મમત્વ જે કાંઈ હતું ને, એ બધું એના ઉપર હતું કે નહીં? એ કાંઈ ખોટું નથી. ગૃહસ્થાશ્રમની અંદર શાસ્ત્રકારો કહે છે કે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યા પછી દરેક માણસે પોતાના પરિવારને, પોતાના કુટુંબને, પોતાની પત્ની, બાળકો કે જે કાંઈ ધંધો હોય ને એ બહુ સારામાં સારી રીતે ઉત્કૃષ્ટ રીતે આ કરવાનો માણસે પ્રયત્ન કરી લેવો જોઈએ. આ બધું કરીને આપણે અહીં બેઠા છીએ. આપણે જે બધા બેઠા છીએ ને એ કેવા છે કે સારામાં સારું આપણે જે કાંઈ વિદ્યા ભણવાની છે તે વિદ્યા, જ્ઞાન મેળવવાનું જ્ઞાન મેળવ્યું અને પછી સારામાં સારો સંસાર કર્યો, સારામાં સારી નોકરી, ધંધો, ખેતીવાડી જે કાંઈ કરીને આપણે બેઠા છીએ ને, એ માણસે પોતે પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ. તેથી શરૂઆતમાં આપણે કહેતા હતા કે માણસે પોતે પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ. પણ આજે હક અને અધિકારની ભાષા લઈને બાપની સામે દીકરો ઊભો થઈ ગયો છે કે મારો, તારી જમીનમાં તારી ભૌતિક સંપત્તિ છે ને એમાં મારો હક અને અધિકાર છે. ઘણો યુવાન દીકરો ઘણીવાર આવી રીતે બાપને મોઢા ઉપર કહી દે, તું બધું દબાવીને બેઠો છો ને, એના ઉપર મારો હક છે, મારો અધિકાર. ઘણીવાર હકની ભાષા બોલે કે નહીં, અધિકારની ભાષા બોલે કે નહીં? બોલે જ છે, બરોબર. તો એની જગ્યાએ કર્તવ્યની ભાષા જો બોલે તો, જેમ હકની ભાષા જેમ દીકરો બોલે છે એમ બાપા તે મને 25 વર્ષ સુધી સંભાળ્યો, હવે મારું કર્તવ્ય છે કે મારે 25-30 વર્ષ સુધી તને સારામાં સારી રીતે તમને સંભાળવાના. બાપો 60 વર્ષનો થઈ ગયો હોય અને 30 વર્ષ સુધી જો દીકરો એને સંભાળે તો બાપા 90 વર્ષના થઈ જાય. તો 90 વર્ષ સુધી દીકરો જો બાપને સંભાળવાનો પ્રયત્ન કરે, પોતાનું કર્તવ્ય બજાવે, તો વૃદ્ધાશ્રમની જરૂર પડે ખરી? તો જરૂર પડતી નથી. આ પડે છે એનું કારણ શું છે કે દીકરો પોતાનું કર્તવ્ય ભૂલી ગયો છે, હક અને અધિકારની ભાષા લઈને જ ઊભો રહી ગયો છે. મને મારો આટલો હક છે, મારો આટલો અધિકાર છે, મારે તમે જો નહીં આપો તો હું ગમે તે રીતે મારી પછાડી અને તોફાન કરીને નહીં આપો ને તો કોર્ટે ચડીને પણ હું તમારી પાસે તમારી જે મિલકત છે એની ઉપર મારો આમ બોલે કે ન બોલે? તેથી શ્રીમદ ભગવદ્ ગીતા આપણે અહીંયા કર્મણ્યે વાધિકા રસ્તે કહીને સમજાવે છે કે પ્રત્યેક માણસે પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવવું જોઈએ. જે ક્ષેત્રમાં જે જગ્યાએ હોય ને એ જગ્યાએ એને પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ. જો સારામાં સારું કર્તવ્ય જો બજાવશે ને તો ભગવાન કહે છે કે અનપેક્ષ સુશીર દક્ષ ઉદાસીનો ગતવ્ય છ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે.
આનાથી મને કોઈ વધારે ભક્ત પ્રિય આટલી ભગવાને શું કહેવાય ગેરંટી આપી, સહી સિક્કા મારી શ્રીમદ ભગવદ્ ગીતામાં લખી રાખ્યું કે આવી રીતનું એનું જીવન હશે, આવી રીતનો એનો વ્યવહાર હશે, આવી રીતનું એનું જો વર્તન હશે ને તો આનાથી વિશેષ મને કોઈ માણસ પ્રિય નથી. હવે આ પ્રિય થવા માટે કાંઈ કપડાં બદલાવાની જરૂર છે, ઘર છોડવાની જરૂર છે, લાંબા ટૂંકા ટીલા ટપકાની જરૂર છે? કંઈ જરૂર નથી. જે સ્થિતિમાં જ્યાં સહી ત્યાં મારું કર્તવ્ય હું સારી રીતે બજાવું અને ભગવાને મને જે રોલ આપ્યો છે એ કલાકાર તરીકે જેમ પોતાનો રોલ સારી રીતે નાટક હોય કે ફિલ્મમાં જેમ કલાકાર સારામાં સારું ઉત્કૃષ્ટ પાત્ર ભજવી બતાવે ને એને જ ખરો કલાકાર કહેવામાં આવે છે. ભગવાને આપણે જે જગ્યાએ મોકલ્યા છે ને એ પાત્ર આપણે સારામાં સારું ભજાવી લેવું જોઈએ. અત્યારે આપણી વૃદ્ધાવસ્થા છે, આ આપણો રોલ છે, તો વૃદ્ધાવસ્થામાં વાણી વર્તન વિચાર એવી રીતનું રાખી કે આપણા કુટુંબની અંદર આપણા દીકરાની પુત્ર જે કાંઈ હોય ને એના વાણી વર્તન વિચારથી એવો એને આઘાત ન લાગે કે આ ડોલ સોયટો છે હું, એવું આપણું વાણી, એવું આપણું વર્તન, એવો આપણો વિચાર હોવો જોઈએ. આના ઉપર વૈરાગ્ય વિશેષ પ્રકારની વૃત્તિ માણસે તૈયાર કરવી એમ શ્રીમદ ભગવદ્ ગીતા આ શ્લોકની અંદર કહે છે કે હજી આપણે સાંભળવાનું બાકી છે તે સ્વર્ગલોક બ્રહ્મલોક એટલે કે બ્રહ્માંડ વિશે જે બાકી રહી ગયું છે તે વૈરાગ્ય વૃત્તિ થઈ ગયા પછી એ સાંભળવાનું કોઈ જરૂર કે બાકી એને જરૂરિયાત રહેતી. એકવાર કાદવમાંથી મોહના કાદવમાંથી માણસ જો બહાર નીકળી જાય અને ભગવાનનું શરણ એકવાર સ્વીકારી લે તો પછી એના જીવનમાં વૈરાગ્ય વૃત્તિ આવી જાય છે. અને એકવાર વૈરાગ્ય વૃત્તિ આવી જાય પછી બ્રહ્માંડ હોય, પછી આખું ભૂલોક હોય કે સ્વર્ગલોક હોય, જે જાણવાનું બાકી રહી ગયું છે ને એ જાણવાની એને કોઈ જરૂર રહેતી નથી. જે જાણ્યું છે તે અને હવે જાણવા માગે છે તે એ બેમાંથી કંઈ એને જરૂર નથી. કોને? તો કે મોહના કાદવમાંથી બહાર નીકળી અને વિશિષ્ટ પ્રકારની એને જે વૃત્તિ તૈયાર કરી છે આવા લોકોને બીજી કોઈ પણ વસ્તુ જાણવાની ઈચ્છા નથી. જેટલા સાંભળી લીધા છે તે, જેટલા ભોગવી લીધા છે તે, જે અનુભવ કરી લીધા છે તે અને જેટલા ભોગોને આપણે જાણી લીધા છે, બંનેમાં જો વૈરાગ્ય એકવાર વૃત્તિ થઈ જાય તો આ જાણવાની કોઈ જરૂર અંદરથી જ ભગવાન પ્રેરણા કરી અને ખાવું પીવું બોલવું ક્યાં જવું નહીં જવું એ બધું અંદરથી જ ભગવાન પ્રેરણા આપતો રહેલો છે. પછી મોબાઈલ હોય, ટીવી હોય, વિદેશની વાતો પણ માણસને રાગ ઉત્પન્ન કરે. તેથી રાગ અને દ્વેષ કરતાં ત્રીજી વૃત્તિ ઉપેક્ષાની છે અને તો જ માણસ મંદિરે વહેલો પહોંચે. મંદિર એટલે મારે પ્રભુ સુધી જ્યાં પહોંચવાનું છે ને એ પહોંચે કોણ? જેમાં રાગ છે તે પણ પહોંચી શકતો નથી. દ્વેષ છે કારણ કે એ અટવાઈ ગયો. રાગ શું થયો કે સરસ મજાની રેકડી છે, લીલા લીલા શાકભાજી છે એટલે ભગવાન પ્રત્યેનો રાગ બંધ કરી અને રેકડી તરફ રાગ ગયો. એટલે સમય 5-10 મિનિટ ગયો, ત્યાં ગયા પછી જોયું તો કારેલાની રેકડી છે એટલે દ્વેષ. એટલે શું થયો? દ્વેષ થયો. પેલો રાગ થયો અને પછી ન ભાવતા કારેલાની આખી રેકડી છે લીલીછમ એટલે એના ઉપર દ્વેષ થયો. એટલે બેમાંથી એકેય વસ્તુ એને પ્રભુ સુધી વહેલી પહોંચાડવા શક્ય નથી. અને ત્રીજી વાત અહીં કહે છે કે ઉપેક્ષા એટલે પસ્તી હોય એ તો મારે કાંઈ જરૂર નથી એટલે હું તો સરળાટ ભગવાનના મંદિરે પહેલો પહોંચી જાઉં. તો તેથી કહે છે કે ભગવાન આપણને અનાયાસ પદ સુધી લઈ જવા માગે છે. ક્યાં? અનાયાસ પદ સુધી ભગવાન આપણે બધાને લઈ જવા માગે છે. જેમ અનાયાસ પદ એટલે આત્મજ્ઞાન. કેવું? અનાયાસ પદ એટલે આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન. જે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 11મા શ્લોકથી 25મા શ્લોક સુધી 15મા શ્લોકની અંદર આત્મજ્ઞાન ભગવાને જે અર્જુનને સમજાવ્યું તે કે આત્મજ્ઞાન સુધી ભગવાન આપને બધાને જેમ અર્જુનને લઈ જવા માગે છે ને એમ આપણને બધાને ભગવાન ક્યાં લઈ જવા માગે છે. એટલે કે અનામય પદ એટલે આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, પ્રભુનો ખોળો, શ્રવણ, મનન અને નિધિધ્યાસ, નિર્વેદ, વૈરાગ્ય અને વૈરાગ્ય, સડ શસ્ત્ર અને મુમુક્ષુ અને અનાવાસ. આ 8 સાધનો એવા છે કે માણસના જીવનની અંદર વૈરાગ્ય વૃત્તિ ઊભી કરે છે. અર્જુન નામનો માણસ વિદેશ જવું છે તે જ્યાં ઊભો છે તે તેના માટે અગત્યનું સ્થાન છે, અગત્યની જગ્યા છે, ત્યાંથી જઈ શકે છે. રાગ દ્વેષ અને ઉપેક્ષા માટે
ભગવાન 52મા શ્લોકમાં કહે છે, શું કહે છે? ભગવાન રાગ, દ્વેષ અને ઉપેક્ષા આ 3 વાતો લઈને સમાજની અંદર માણસ ઊભો છે. કાં તો માણસને રાગ થાય, કાં તો માણસને દ્વેષ થાય અને કાં તો માણસ ઉપેક્ષિત છે. 3માંથી આ એક વાત તો રોજ માણસને ટચ થતી હોય છે. તેથી અહીં કહે છે, યદા તે મોહ કલીલમ બુદ્ધિર્વ્યતાતિરિષ્યતિ તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. જ્યારે હે અર્જુન, જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળ એટલે કાદવ, કળ એટલે કાદવ છે, અજ્ઞાન છે, વેમ છે, અંધકાર છે, એમાં જ્યાં સુધી માણસ પડ્યો છે ત્યાં સુધી એને વૈરાગ્ય વૃત્તિ પ્રાપ્ત થતી નથી. એકવારી મોહરૂપી કાદવમાંથી જો બહાર માણસ નીકળી જાય તો જ એને વૈરાગ્ય વૃત્તિ ઉત્પન્ન થાય છે. અને વૈરાગ્ય વૃત્તિ એકવાર જો ઉત્પન્ન થઈ ગઈ, વિશિષ્ટ પ્રકારનો રાગ પ્રભુ ઉપર ઉત્પન્ન થયો, તો પછી એને કોઈ મોટા મોટા આવા થોથા ઉછલાવવાની જરૂર નથી. જે આગળ વાંચેલું છે તે અને હવે પછી જે વાંચવાનો છે તે એને કોઈ જરૂર પડતી નથી. પણ કોના માટે? તો કે ભગવાન માટે, જેને વિશિષ્ટ રાગ ઉત્પન્ન થયો છે તેને. આપણા માટે નહીં. નહીંતર કે હવે આપણે કાલથી સાંભળવા જવું નથી. એમાં જ લખ્યું હતું કે મોટા થોથા ઉછલાવવાની હવે કાંઈ જરૂર. આ તો અહીંયા થોથા જ ઉછલાવે છે, બરોબર. પણ આ શ્લોકનો ખોટો અર્થ આપણને ન સમજાય એટલે ભગવાન વારંવાર અર્જુનને અહીંયા વારંવાર કહે છે કે ભાઈ, જે કાદવમાં પડ્યો છે ને એને તો બધી વાતની જરૂર, મોહમાંથી બહાર નીકળવા માટે બધું શાસ્ત્રની જરૂર છે. પણ જે નીકળી ગયેલો છે, જેને આ દુનિયાની અંદર ઈશાવાસ્ય ઇદમ સર્વ, હું આખી દુનિયા કેવી લાગે છે? મોહમાંથી નીકળી ગયેલો એકવાર માણસ જે છે ને એને આખી પૃથ્વી, આખું બ્રહ્માંડ કેવું લાગે? તો કે ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત કિંચિન જગત્યાન જગત તેન ત્યક્તેન ભુજિતા મા ગૃધ કશ્ય સિદ્ધ. આના માટેની વાત અહીં કરી છે. નહીંતર આપણે સમજી લેવું કે કાલથી આપણે વડલા હેઠે જવું, હવે એવા થોતા હું ઉછલાવે. એમાં જ કીધું હતું કે હવે થોસલા ઉછલાવવાની કાંઈ જરૂર નથી. તેથી ગેરસમજણ ન થાય ને, તેથી ભગવાને વારંવાર અર્જુનને અહીં કહે છે કે હે અર્જુન, એકવાર મોહમાંથી બહાર નીકળ્યા પછી વૈરાગ્ય વૃત્તિ થયેલો માણસ કેવો હોય છે એનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. ભગવાન આવા આપને બનાવવા માગે છે, કાદવમાંથી બહાર કાઢી, બરાબર, ખૂટતા રહેલા છે. જેમ ઉંમર મોટી થાય ને એમ તો વધારે ને વધારે કુટુંબ પ્રત્યે, છોકરાઓ પ્રત્યે, પોત્રો પ્રત્યે, મોબાઈલ પ્રત્યે, બરાબર ને, એટલી આસક્તિ લાગે છે ને કે 2 કલાક પણ આપણે મોબાઈલ છોડી શકતા નથી. મોબાઈલ આવ્યો એટલે ઊભો થઈને કેમ ભાઈ, પણ આ 50 જણા બેઠા છે એનું શું ભાઈ, એને તો ડિસ્ટર્બ કર્યા. એ તો આવી રીતના જે વાતની અંદર જે એક લિંકથી સાંભળતા હતા એની તલ્લીનતા તૂટી કે નહીં તૂટી? આ તોડવી એ પણ એક પાપ છે. તેથી આપણે પણ હવે આ ઉંમરને નિર્વેદ થવાની જરૂર. નિર્વેદ શબ્દ અહીંયા બહુ સરસ આ શ્લોકની અંદર ભગવાનને વાત. નિર્વેદ એટલે વિશિષ્ટ પ્રકારની વૈરાગ્ય વૃત્તિ. વૈરાગ્ય વૃત્તિ એટલે હવે કોઈ સાધનો કે કોઈ વસ્તુ ઉપર મારો મોહ ન રહે, હવે ભગવાન ઉપર જ મારો મોહ રહે, એવી વૃત્તિની વાત ભગવાને આ શ્લોકમાં કરી છે. એમ કરીને આ શ્લોકને આજે આપણે નમસ્કાર. ત્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળશને સારી રીતે ઓળંગી જશે. તે જ વખતે તું સાંભળેલા અને સાંભળવાના જે બાકી રહેલા છે તે આ લોક તેમજ પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્ય તને પ્રાપ્ત થઈ જશે. બરાબર, વૈરાગ્ય તને પ્રાપ્ત થઈ જશે એમ ભગવાન આ શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. હવે એક છેલ્લો શ્લોક 53મા શ્લોકની અંદર ભગવાન અત્યાર સુધી અહીંયા જે કાંઈ કહેવાનું હતું 11મા શ્લોકથી ભગવાને શરૂઆત કરી છે આત્મજ્ઞાન આપવાની, બરાબર ને, અહીંયા સુધી લાવ્યા છે. 53મા શ્લોકની અંદર છેલ્લી વાત, છેલ્લી શિખામણ ભગવાન એને આપે છે. અને એ શિખામણ આપ્યા પછી અર્જુનના મનની અંદર અનેક પ્રશ્નો ઊભા થાય છે કે ભગવાન, તમે અત્યાર સુધી મારી સાથે જે વાત કરીને એમાં મને સંશય ઊભો થાય કે કયો સંશય છે? એ સંશયની વાત અહીં 54મા શ્લોકથી અર્જુન પોતાનો સંશય કહેવાનો છે. પણ એ પહેલાં એક 53મો શ્લોક આપણે શું કહેવાય એનો અભ્યાસ કરવાનો છે. એનો આવતીકાલે અભ્યાસ કરી અને અર્જુનનો પ્રશ્ન શું છે એ પછીના દિવસે આપણે એનો વિચાર કરીશું. પણ સરસ મજાની આ બધી વાતો ભગવાને
આપણા જેવા સામાન્ય માણસ